યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. આજે આપણે જીપીએમસી એક્ટમાં 30 MCQ જોવાના છીએ, જે ફર્સ્ટ લેક્ચર છે. એ રીતના કન્ટિન્યુ બધા લેક્ચર આવશે અને બીજા બધા વિષયોના લેક્ચર 1, 2, 3 કરીને તમને મળતા જાય છે સમય પર. બરાબર છે. તો આજે આપણે જીપીએમસી એક્ટના 30 MCQ જોઈએ. જો હજી પણ તમે એસએમસીની તૈયારી શરૂ ન કરી હોય તો અમારા ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકો છો. એના માટેની ફૂલ ડિટેલ્સ તમારી સામે છે. રેકોર્ડેડ લેક્ચર પ્લસ લાઈવ લેક્ચર છે, વિથ સ્ટડી મટીરિયલ, વિથ MCQ. 8000ની આસપાસ MCQ મળશે, જે તમારે એપ્લિકેશનમાં મળશે. આપણી એપ્લિકેશન છે યસ એકેડમી. એના માટે તમે આ નીચે આપેલા નંબરોમાં કોલ કરીને તમે હજી પણ એડમિશન લઈ શકો છો અને જોડાઈ શકો છો. ઓકે. ટૂંક સમયમાં યસ એકેડમીમાં ન્યૂ બેચ સ્ટાર્ટ થાય છે SSC, બેંક અને રેલવેના, જે દર વર્ષે એક્ઝામ આવતી હોય છે સમય પર. તો SSC 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ, બેંકમાં PO ક્લર્ક અને રેલવેની બધી જ એક્ઝામોની તૈયારી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તો જે લોકો પણ આમાં જોડાવા માંગે છે તો એ કોલ કરી શકે છે આ નંબર પર. ઓકે, ચાલો શરૂ કરીએ. જીપીએમસી એક્ટ. જો પહેલાં આજનો લેક્ચર તમને કહી દઉં, જીપીએમસી એક્ટ અને શરૂઆતના અમુક લેક્ચરો હશે કે જે ફક્ત ને ફક્ત કલમ, જીપીએમસી એક્ટના જે કાયદાઓ છે, જે કલમ છે એના ઉપર રહેશે. 100% પૂછાશે. જે 493 કલમો છે એ 493 કલમોથી કઈ કલમ પૂછાશે એવું કોઈ ફિક્સ નથી. એટલે તમારે 493 કલમો યાદ રાખવી પડશે અને એ જરૂરી છે. ઓકે. તો એના ઉપરથી શરૂઆતથી અમે અમુક કલમો લીધી છે. એવા 30 MCQ લીધા છે. બરાબર છે મિત્રો? તમે એને ધ્યાનથી સાંભળશો, જોશો એટલે તમને ખ્યાલ આવશે કે નહીં, કલમોમાં પણ સવાલો બની શકે છે અને કઈ રીતના સવાલ બનશે એ આપણે જોઈએ. ઓકે. તો ફર્સ્ટ, જીપીએમસીમાં ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ અને શરૂઆત કઈ કલમમાં જોવા મળે છે? તો તમને યાદ આવશે કે શરૂઆતમાં જ જેમ તમે જીપીએમસી વાંચશો તો કલમ નંબર 1 ઉપર જ તમને આના વિશે જાણવા મળશે. ક્લિયર? ઓકે. થોડાક નાના ક્વેશ્ચનો છે એટલે તમને એનો ક્લિયર સમજ પડશે. નેક્સ્ટ છે કે જીપીએમસીમાં વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો જીપીએમસીની જે વ્યાખ્યા છે, બરાબર છે, એ આખી વ્યાખ્યા કલમ નંબર 2માં આપવામાં આવી છે. અને કલમ નંબર 2 ખૂબ જ મોટું છે, કેમ કે એમાં પેટા કલમો પણ આપવામાં આવી છે. આપણે એના પણ અમુક સવાલ લીધા છે જે તમને વ્યાખ્યા તરીકે પણ જાણવા મળશે. નેક્સ્ટ જોઈએ, જીપીએમસીમાં વાર્ષિક ભાડાની કિંમતની વ્યાખ્યા કયા ઉપલક્ષમાં આપવામાં આવી છે? જીપીએમસીમાં વાર્ષિક ભાડાની કિંમત. જો આમાં કેવું છે, સવાલમાં દરેક જગ્યાએ જીપીએમસી લખ્યું છે. એનું કારણ છે કેમ કે જ્યારે મિક્સ સવાલ આવશે આખું પેપર, ત્યાં પણ જીપીએમસી લખ્યું હશે. એટલા માટે એ સંદર્ભમાં અમે તમને બધા જ ક્વેશ્ચનમાં જીપીએમસી આગળ જોવા મળશે. ઓકે. તો જીપીએમસીમાં વાર્ષિક ભાડાની કિંમતની વ્યાખ્યા કયા ઉપકલમમાં આપવામાં આવેલી છે? તો એ ઉપકલમ છે કલમ 2(1) એ મુજબ. બરાબર. કલમ 2માં ઘણી બધી પેટા કલમો છે જે તમારે યાદ રાખવી પડશે. ઓકે. નેક્સ્ટ છે, જીપીએમસીમાં પરિશિષ્ટની વ્યાખ્યા કયા ઉપકલમમાં જોવા મળશે? તો પરિશિષ્ટની કલમ નંબર 2/1 એટલે કલમ 2માં પેટા કલમ 1માં જોવા મળશે. જો આ બધામાંથી કયા સવાલો પૂછાશે એ કોઈ ફિક્સ નથી, કેમ કે 493 કલમ છે અને 493 કલમોમાંથી ક્યાંથી પૂછાશે, કઈ કલમો પૂછાશે એવું ફિક્સ નથી હોવાથી પછી અમે એને ક્રમમાં લઈએ છીએ. અને ક્રમમાં બી નથી, આગળ પાછળ કરીને, અને જે કામના છે પૂછાઈ શકે એ તમને વધારે લીધા છે. નેક્સ્ટ છે કે જીપીએમસીમાં નિયત દિવસની વ્યાખ્યા ક્યાં ઉપકલમમાં આવેલી છે? નિયત દિવસ. ઓકે. તો એ છે કલમ 2/2માં. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં મંજૂર કરેલી સહકારી બેંકની વ્યાખ્યા ક્યાં આપેલી છે? જો જીપીએમસીમાં સહકારી બેંકોનું પણ જોવામાં આવેલું છે કે જીપીએમસી દ્વારા મહાનગરપાલિકા કઈ બેંકોમાં પોતાનું એકાઉન્ટ રાખી શકે છે, એના માટેની આ કલમ છે. બરાબર છે.
કેમ કે બધું પેમેન્ટ જે હોય છે જેટલું બી કલેક્શન થાય છે બેંકમાં જમા કરવાનું હોય છે, હાથમાં કે તિજોરીમાં નથી રાખતા, બરાબર. તો એના માટે બેંકનું એક ડિટેલ્સ આપેલી છે. તો જો એમાં આપેલું છે કલમ નંબર 2 ક એ મુજબ આખું યાદ રાખવાનું છે. ઓકે, સહકારી મંજૂર કરેલી સહકારી બેંકો. નેક્સ્ટ, જીપીએમસીમાં કમી કરી છે તો શું કઈ કલમ કમી કરવામાં આવેલી, કઈ કલમને બાદ કરવામાં આવી? તો જો 1988નો ગુજરાતનો 16મો કયો કલમ છે જે કમી કરવામાં આવી છે, એટલે એને કલમ તો અંદર છે પણ એને 0 કરી દેવામાં આવ્યું છે કે હવે એ ઉપયોગમાં લેવાશે નહીં. તો એ કલમ છે કલમ નંબર 3, ઓપ્શન નંબર સી. ઓકે, નેક્સ્ટ, તમે જો જીપીએમસીની તમારી પાસે એક્ટની બુક હશે તો તમને ખ્યાલ આવશે કે એમાં બધા જ કલમો ઓપન કરશો એટલે તમને આ સવાલો બધા જોવા મળશે. જીપીએમસીમાં બેકરી અથવા ભઠ્ઠીયાન ખાતુંની વ્યાખ્યા ક્યાં આપવામાં આવી છે? બેકરી પ્રોડક્ટ અને ભઠ્ઠીની વાત કરે છે, બેકરીની, બરાબર. તો શું છે? કલમ 2(3)માં. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં અંદાજપત્ર ગ્રાન્ટની વ્યાખ્યા ક્યાં આપવામાં આવી છે? બધાની વ્યાખ્યાઓ છે, બરાબર. એની વ્યાખ્યા એટલે ખાલી એક શોર્ટ ડિટેલ્સ છે, પછી આખું ડિટેલિંગ શરૂ થાય છે. તો જીપીએમસીમાં અંદાજપત્ર ગ્રાન્ટની વ્યાખ્યા ક્યાં કલમમાં આપવામાં આવેલી છે? તો એ કલમ છે કલમ નંબર 2 પેટા કલમ 4. કલમ 2માં પેટા 4માં છે. નેક્સ્ટ, ઇમારતની વ્યાખ્યા ક્યાં આપવામાં આવેલી છે? ઇમારત આપણે બિલ્ડિંગ સ્ટ્રક્ચર મહાનગરપાલિકામાં જે આવે છે જેનાથી ટેક્સ વસૂલે છે તે, તો એ પણ કલમ નંબર 2(5) પેટા કલમ 5માં આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 11મું, અધિનિયમના હેતુ સારું શહેર તરીકે ગણવાના સ્થાનિક વિસ્તારની જાહેરાત કયા કલમમાં કરવામાં આવી છે? એટલે કલમ નિરસ્ત છે પણ એની વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ એની અંદર જોવા મળે છે. તો શું છે? અધિનિયમના હેતુ સારું શહેર તરીકે ગણવાના સ્થાનિક વિસ્તારની જાહેરાત કયા કલમમાં આવેલી છે? તો કલમ નંબર 3માં. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં ઉપનિયમની વ્યાખ્યા ક્યાં આપેલી છે? ઉપનિયમો. તો ઉપનિયમની વ્યાખ્યા આપવામાં આવેલી છે કલમ નંબર 2 પેટા કલમ 6માં. યાદ રાખશો. 13, જીપીએમસીમાં કાર્પેટ એરિયાની વ્યાખ્યા. કાર્પેટ એરિયા આપણે જે ઘર બનતું હોય છે, નવું ઘર કે જૂનું ઘર, તેમાં કાર્પેટ એરિયા હોય છે. એક ટોટલ એરિયા હોય છે ને કાર્પેટ એરિયા, વપરાશવાળો એરિયો. તો એની વ્યાખ્યા ક્યાં આપવામાં આવેલી છે? તો કાર્પેટ એરિયાની વ્યાખ્યા જે આપવામાં આવેલી છે કલમ 2 6 ક એની અંદર. ઓકે, કલમ 2 6 ક એની અંદર આપેલું છે. જો આ લોકો છે ને સીધી આવી રીતના પૂછી શકે છે સવાલો, કે ભાઈ કાર્પેટ એરિયા એક આપણા રેસિડેન્શિયલથી ઉપયોગમાં આવે છે એ પ્રમાણે. ક્વેશ્ચન નંબર 14, જીપીએમસીમાં આ અધિનિયમોનું અમલ કરવાનું કામ જેમને સોંપ્યું છે તેવા મ્યુનિસિપલ સત્તાધિકારીઓ કયા કલમમાં છે? તેવા મ્યુનિસિપલ અધિકારીઓ કયા કલમમાં છે? તો એ કલમ તમને જોવા મળશે કલમ નંબર 4. કલમ નંબર 4માં એ અધિકારીઓની ઇન્ફોર્મેશન બધી આપવામાં આવી છે. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં ખાળકૂઓની વ્યાખ્યા ક્યાં કલમમાં આપેલી છે? ખાળકૂવો એટલે તમને ખ્યાલ હશે કે જે જગ્યાએ ડ્રેનેજ લાઈન નથી પહોંચી શકી અને નથી પહોંચી શકી કે નથી શકતી, તો એવી જગ્યાએ ખાળકૂવાનું ઓપ્શન આપવામાં આવે છે, જે તમે ઘરની અંદર કે ઘરની બહાર રાખી શકો છો ખાળકૂવો, બરાબર. તો એ કલમ છે કલમ નંબર 2(7)ની અંદર, પેટા કલમ 7ની અંદર. નેક્સ્ટ, વિડીયો ખૂબ જ નાનો હશે કેમ કે સવાલ પણ ખૂબ જ નાના છે. નેક્સ્ટ લેક્ચરથી સવાલો પણ એવા નીકળશે કે જે મોટા પણ હશે અને થોડા કોમ્પ્લિકેટેડ હશે. ઓકે, તો શરૂઆતના લેક્ચરનું આ પહેલું લેક્ચર છે એમાં કલમ થોડા ઇઝી હશે કેમ કે બુકની અંદર પણ શરૂઆત જ જ્યાંથી થઈ છે આપણે એ જ લીધેલું છે. જીપીએમસીમાં ચાલીની વ્યાખ્યા ક્યાં આપેલી છે? ચાલી એટલે આપણે જૂની પુરાણી સોસાયટીને આપણે ચાલી તરીકે કહી શકો છો. એ ચાલીની શબ્દાવલી છે. તો ક્યાં આપેલી છે? તો કલમ નંબર 2
7ક એની અંદર આપવામાં આવેલી છે. નેક્સ્ટ, જીપીએમસીમાં શહેરની વ્યાખ્યા ક્યાં કલમમાં આવેલી છે? શહેર, કેમ કે જીપીએમસી મહાનગરપાલિકા શહેરની અંદર જ હોય છે, ગામડેમાં જતી નથી. તો જીપીએમસીમાં શહેરની વ્યાખ્યા ક્યાં આપવામાં આવેલી છે? તો એ છે કલમ નંબર 2, પેટા કલમ 8માં. નેક્સ્ટ, જીપીએમસીમાં કોર્પોરેશનની રચના કયા કલમ હેઠમાં જોવા મળશે? કોર્પોરેશન મહાનગરપાલિકાની રચનાની વાત કરે છે, તો મહાનગરપાલિકાની રચના તમને કલમ 5માં જોવા મળશે. કલમ 5 યાદ રાખજો, એક તો આવા સવાલો પૂછાઈ શકે, કેમ કે આપણે મહાનગરપાલિકાની એક્ઝામ આપીએ છીએ. તો મહાનગરપાલિકામાં કયા કલમ હેઠળ મહાનગરપાલિકાની રચના કરી શકાય છે? એ કલમ નંબર 5 છે. ઓકે, આવા સવાલો મોસ્ટ આઈએમપી બની શકે છે. જીપીએમસીમાં દીવાની અપીલ કોર્ટની વ્યાખ્યા ક્યાં આપેલી છે? કેમ કે ક્યારેક કેવું છે કે અમુક કેસો થતા હોય છે, બરાબર, કોર્ટ કેસનું કામકાજ હોય છે, તો એક દીવાની અપીલ કોર્ટ કયા કલમમાં જોવા મળશે? તો કલમ નંબર 2માં આવે છે અને પેટા કલમ 8ક એમાં જોવા મળશે, બરાબર, કમાં એમાં જોવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં કમિશનરની વ્યાખ્યા કયા કલમમાં છે? કમિશનર, એક મ્યુનિસિપલ કમિશનર હોય છે, આપ સૌને બધાને ખ્યાલ છે કે કમિશનર હોય છે, તો એની વ્યાખ્યા ક્યાં જોવા મળશે? તો એની વ્યાખ્યા જોવા મળશે આપણને, આજે ખાલી વ્યાખ્યાની વાત થાય છે, ડિટેલિંગ નહીં. ઓકે, તો એ જોવા મળશે કલમ 2, પેટા કલમ 9ની અંદર. નેક્સ્ટ, જીપીએમસીમાં શહેરમાં કોઈ વિસ્તારનો સમાવેશ કર્યા પછી પ્રથમ થયેલી સામાન્ય ચૂંટણીનું અનુસરી કોર્પોરેશનની રચના કયા કલમમાં થાય છે? તો કોર્પોરેશનની રચના કયા કલમમાં મેં આપણે તમને કહી દીધી, બરાબર છે. તો એ તમને 5 જોવા મળી. અહીં એક સ્ટેપ આગળ જઈને 5ક એમાં જોવા મળશે, 5ક એમાં જોવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં કોર્પોરેશનની વ્યાખ્યા કયા કલમમાં છે? તો કોર્પોરેશનની વ્યાખ્યા મહાનગરપાલિકા શું છે, થોડું ઘણું એનું એક વ્યાખ્યા તરીકે, તે એ જોવા મળશે કલમ નંબર 2, પેટા કલમ 10. કલમ નંબર 2, પેટા કલમ 10માં જોવા મળશે. નેક્સ્ટ છે જીપીએમસીમાં કાઉન્સિલર, જેને આપણે કોર્પોરેટર કહીએ, કાઉન્સિલરની વ્યાખ્યા કયા કલમમાં જોવા મળશે? કાઉન્સિલરોની. તો જીપીએમસીમાં કાઉન્સિલરોની વ્યાખ્યા કયા કલમમાં જોવા મળશે? તો એ જોવા મળશે આપણને કલમ નંબર 2, પેટા કલમ 11માં. કલમ નંબર 2, પેટા કલમ 11માં. નેક્સ્ટ, જીપીએમસીમાં ફોજદારી અપીલ કોર્ટ કયા કલમમાં જોવા મળશે? તો ફોજદારી અપીલ કોર્ટની વાત કરે છે, તો એ આવશે કલમ નંબર 2, પેટા કલમ 11ક 1માં. ઓકે, આ યાદ રાખજો. જો તમારી પાસે બુક ન હોય તો હું તમને બતાવી દઉં છું. આવી એક જીપીએમસીની બુક આવે છે, એમાં બધી ડિટેલિંગ હોય છે. એપ્રોક્સ 850 પાનાની બુક છે આ, બરાબર. એમાંથી જ બધું આવવાનું છે, કોઈ બહારથી નથી પૂછાવાનું, બરાબર. એટલા માટે અમે કહીએ કે અમારે ત્યાંથી જે કોઈ મટીરિયલ લઈ જાય છે, કે લે છે, કે જે ભણે છે, એ લોકોને આ મટીરિયલ ફ્રીમાં આપવામાં આવે છે. કેમ? કેમ કે 100% ક્યાંથી પૂછાય છે? આ પુસ્તકોમાંથી. થિયરિકલ પુસ્તક છે, MCQ અલગ છે. ઓકે, આ થઈ ગયું. નેક્સ્ટ, જીપીએમસીમાં કોર્પોરેશનની મુદ્દત કયા કલમમાં છે? કોર્પોરેશનની મુદ્દત, હવે કોર્પોરેશનની મુદ્દત એટલે કોર્પોરેશન કદી વિસર્જન થવાનું છે? વિસર્જન થતું નથી, પણ કોઈ સંજોગોવશાત એવું થઈ શકે કે કોર્પોરેશનની મુદ્દત પૂરી કરી દેવામાં આવતી હોય છે. એવું થતું નથી જનરલી, પણ બતાવવામાં આવે છે, બરાબર. કોર્પોરેશન નવી દર વખતે 5 વર્ષે ઇલેક્શન થાય છે મહાનગરપાલિકાનું, તો સદસ્યો બદલાય છે, એમ્પ્લોય એને જ રહે છે, એમનું પદ બદલાય છે. ઓકે, તો એ જોવા મળશે કલમ નંબર 6માં. કલમ નંબર 6, કોર્પોરેશનની મુદ્દત. નેક્સ્ટ, જીપીએમસીમાં ઘનફળની વ્યાખ્યા કયા કલમમાં જોવા મળશે? ઓકે, તો જીપીએમસીમાં ઘનફળની વ્યાખ્યા જોવા મળશે આપણને કલમ નંબર 2,
પેટા કલમ નંબર 12. કલમ નંબર 2 પેટા કલમ નંબર 12માં જોવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં ડેરીની વ્યાખ્યા કે કયા કલમમાં છે? ડેરી પ્રોડક્ટ. ડેરી પ્રોડક્ટની આપણે ડેરી પ્રોડક્ટમાં પણ જ્યાં વેચાય છે ડેરીની વાત કરે છે, તો એ ડેરી જીપીએમસીમાં કયા કલમમાં જોવા મળશે? તો એ આપણને જોવા મળશે કલમ નંબર 2 પેટા કલમ નંબર 13. કલમ નંબર 2 પેટા કલમ નંબર 13માં જોવા મળશે. નેક્સ્ટ છે, જીપીએમસીમાં દૂધ વેચનારની વ્યાખ્યા ક્યાં જોવા મળશે? તો જો ડેરી પ્રોડક્ટ આપણે 13માં જોયું, પેટા કલમ 13માં જોયું. હવે એની અંદરની વાત થાય છે તો કલમ નંબર 2 પેટા કલમ નંબર 14માં આપણને ડેરી પ્રોડક્ટનું જોવા મળશે. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં કોર્પોરેશનની રચના કરવા માટેની ચૂંટણી કયા કલમમાં જોવા મળશે? આવા ઇમ્પોર્ટન્ટ સવાલ બી આવી શકશે કેમ કે એસએમસીની હમણાં ઇલેક્શન ગયું છે. તો શું કહે છે? રચના કરવા માટે ચૂંટણી કયા કલમ હેઠળ જોવા મળશે? તો ચૂંટણી જોવા મળશે આપણને કલમ નંબર 6 ખ એટલે બીની અંદર. આપણે એને ખ કહી દો કાં તો બી, બેમાંથી જે પણ આવે. તો શું છે? ઇલેક્શનની વ્યાખ્યા ગણો કે ઇલેક્શનનું કંઈ પણ જોશો તો કલમ નંબર 6માં જોવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં ડેરી ઉત્પાદનની વ્યાખ્યા કલમ કઈ છે? ડેરી ઉત્પાદનની વ્યાખ્યાની વાત કરે છે, ડેરી ખાલી પ્રોડક્ટ નહીં. ઓકે, તો એ કલમ નંબર 2 છે અને કલમ નંબર 2માં પેટા કલમ છે 15. બરાબર છે? કલમ નંબર 2 અને પેટા કલમ નંબર 15માં જોવા મળશે. જીપીએમસીમાં ભયંકર રોગની વ્યાખ્યા કયા કલમમાં આપેલી છે? ભયંકર રોગ. તો જો પહેલાં તો તમને એક વસ્તુ કહી દો કે સ્ટાર્ટિંગમાં જ્યારે કલમ 1 કમ્પ્લીટ કરો તો વ્યાખ્યાઓની દ્રષ્ટિએ વાત કરીએ તો કલમ 2 બધા યાદ રાખજો. જેટલી પણ વ્યાખ્યાઓ તમને જોવા મળશે ને એ કલમ 2માં મળશે. પણ કલમ 2માં પેટા કલમ હોય છે અને કલમ 2ની પેટા કલમ 16માં ભયંકર રોગની વ્યાખ્યા આપવામાં આવેલી છે. જો ડિટેલ્સ નથી બતાવતા. ભયંકર રોગો માટે મહાનગરપાલિકાની શું જવાબદારી છે, શું ફરજ છે, એ બધી વસ્તુ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. એની ડિટેલ છે, બહુ નાનકડી ડિટેલ નથી. બરાબર? કેમ કે 850-900 પાનાની બુકમાંથી તમારે એ વાંચવું પડે તો તમને પરફેક્ટ યાદ રહી જશે. કેમ કે એમસીક્યુ ફિક્સ નથી કે આ જ પૂછાશે. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં અમદાવાદ શહેરની હદોની અંદર, આ અમદાવાદ શહેરની વાત થાય છે, અમદાવાદ શહેરની હદોની અંદર સમાવેશ કરવા ધારેલ વિસ્તારો કયા કલમમાં આવે છે? હવે આ અમદાવાદ વિસ્તારની વાત કરીએ કે સુરતની વાત કરીએ કે જેટલા બી મહાનગરપાલિકાઓ છે એમની વાત થાય છે. હવે સમજો કે આ અમદાવાદની જગ્યાએ સુરત લખાઈ ગઈ તો સુરતની અંદર, સુરત શહેરની અંદર જે મહાનગરપાલિકાની હદ છે એની કલમ માટે કઈ જગ્યાએ જોવા મળશે? તો કલમ 3 કમાં. કલમ 3 કમાં તમને એના વિશે જાણવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં કાઉન્સિલર હોદ્દાનું રાજીનામું આપવા બાબત કયા કલમમાં જોવા મળશે? તો કોઈ કાઉન્સિલર જે ચૂંટાય છે, જે 5 વર્ષ માટે ઇલેક્શન થતું હોય છે, હમણાં હાલ ફિલહાલ એસએમસીમાં ઇલેક્શન થયું હતું, તો કાઉન્સિલર ચૂંટાય છે, એ કાઉન્સિલરોને રાજીનામું આપવાની વિગતો એ તમને જોવા મળશે કલમ 7માં. કલમ 7માં જોવા મળશે. બરાબર? અને રાજીનામું આપવાનું પણ એક પ્રોસિજર છે. મન ફાવે તેમ રાજીનામું નહીં આપી શકે, એની આખી એક પ્રોસિજર છે, પછી જ રાજીનામું આપે છે. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં મતદારોની લાયકાત કયા કલમમાં છે? હવે કોની કહે છે? મતદારો, મત આપવાવાળા વ્યક્તિની લાયકાતનું પૂછે છે. તો સિમ્પલ છે, કલમ 8માં જોવા મળશે, જે ભારતનો નાગરિક હોવો જોઈએ. અને 1-2 વસ્તુઓ બીજી પણ છે એ એડ હશે અને એ તમારે કમ્પલસરી આવે છે. નેક્સ્ટ, એક નાનકડો વિડીયો છે, આ બહુ વધારે મોટું બી નહીં હશે, 15 થી 20 મિનિટનો વિડીયો છે, ફટાફટ તમે જોઈ લો. તમને એવું લાગે છે કે હું આન્સર બોલી દઉં છું પણ તમારે આન્સર નથી, તમારે જાતે ઓબ્ઝર્વેશન કરવું તો વિડીયોનો ક્વેશ્ચન જુઓ, પુશ કરો અને પછી તમે જાતે આન્સર આપો અને પછી પાછું પ્લે કરો, એટલે તમને ખબર પડી જશે કે તમે જે વાંચ્યું છે એ સાચું છે કે નથી. નેક્સ્ટ, જીપીએમસીમાં કાઉન્સિલર થવા સંબંધિત ગેરલાયકાતો કયા કલમમાં છે? હવે કાઉન્સિલર થવા માટે ગેરલાયકાત પણ હોય છે, ગુના પણ હશે
તો ગુનો દાખલ થયો હશે તો એ કાઉન્સિલરનું ઇલેક્શન નહીં લડી શકે, અને બધી તમામ વસ્તુ બાબતમાં આવે છે. તો એ આવશે કલમ નંબર 10માં. બરાબર. 493 કલમો છે, આપણે બધી જ યાદ નથી રાખવાની, પણ જેટલી કામની છે એ બધી જ યાદ રાખવી પડશે. તો કલમ નંબર 10. નેક્સ્ટ, જીપીએમસીમાં કાઉન્સિલર તરીકે ચૂંટાવા માટે લાયકાત કયા કલમમાં છે? જીપીએમસીમાં કાઉન્સિલર તરીકે ચૂંટાવા માટેની લાયકાત કલમ કયામાં છે? તો કાઉન્સિલર તરીકે ચૂંટાવવું હોય તો કલમ 9માં છે. કલમ 9માં. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં જો યાદ રાખજો, આમાં કેવું છે, બધું મિક્સ ન થાય તો બધી જગ્યાએ તમને જીપીએમસી લખેલું છે. તમારા પેપરમાં પણ જીપીએમસીનો સવાલ છે, એવી રીતના જીપીએમસી લખાઈને આવશે. જેટલી પણ હમણાં સુધી એક્ઝામો લેવાય છે બધામાં જીપીએમસી લખાઈને આવશે, એટલે કન્ફ્યુઝન જરાક પણ નહીં રાખતા. ઓકે. અને વિડીયો ગમે તો શેર કરજો. જીપીએમસીમાં ગેરલાયકાતને લગતા પ્રશ્નોનો નિર્ણય ન્યાયાધીશો કરવો કયા કલમમાં જોવા મળશે? ન્યાયાધીશો દ્વારા કરવામાં આવશે, એ કલમ નંબર જોવા મળશે 12માં. બરાબર. ન્યાયાધીશ દ્વારા જે થવાનું છે તે. ઓકે. નેક્સ્ટ, રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણી કયા કલમમાં જોવા મળશે? જીપીએમસીમાં જે બતાવે છે કે રાજ્ય ચૂંટણી કમિશન જે ચૂંટણી કામ કરે છે તે એ કેવી રીતના? તો કલમ નંબર 14 મુજબ. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં ચૂંટણી ન થાય અથવા રદ કરવા આવે ત્યારે અનુસરવાની કાર્યરીત કયા કલમમાં જોવા મળે છે? કાર્યરીતિ ચૂંટણી ન થાય અથવા રદ કરવામાં આવે ત્યારની વાત કરે છે. તો એના સંદર્ભમાં વાત કરીશું કલમ નંબર 18માં. કલમ નંબર 18માં એની તમામ ડિટેલ્સ આપવામાં આવેલી છે કે ઇલેક્શન રદ થાય છે તો શું કરવું, રદ કેવી રીતના કરવું, એ તમામ વસ્તુઓ. જીપીએમસીમાં મેયર અને નાયબ મેયર કયા કલમમાં જોવા મળશે? તો નાયબ મેયર અને મેયરની તમામ ડિટેલ્સ જોવા મળશે કલમ નંબર 19માં. બરાબર છે. કલમ નંબર 19. નેક્સ્ટ, જીપીએમસીમાં સ્થાયી સમિતિની રચના કયા કલમમાં છે? સ્થાયી સમિતિ, સ્ટેન્ડિંગ કમિટી, ખૂબ જ મહત્વનું કમિટી છે, જે કલમ નંબર 20માં છે. સ્ટેન્ડિંગ કમિટી કલમ નંબર 20. નેક્સ્ટ, માનદ વેતન, ફી અને ભથ્થા કયા કલમમાં જોવા મળશે? જો જીસીએસઆરમાં ભણો છો તે અલગ વસ્તુ છે, બરાબર, પણ અહીં જીપીએમસીમાં એના વિશે જિક્ર કરવામાં આવે છે કે કયા કલમથી તમને આ વસ્તુ મળશે. તો માનદ વેતન, ફી અને ભથ્થા જે તમને જોવા મળશે કલમ 19 ક મુજબ. ક એ અથવા એ જે બી હોય તો કલમ 19 ક મુજબ. નેક્સ્ટ, જીપીએમસીમાં સ્થાયી સમિતિના અધ્યક્ષની નિમણૂક કયા કલમમાં થાય છે? શું કહેવાય છે? જીપીએમસીમાં સ્થાયી સમિતિના અધ્યક્ષની નિમણૂક કયા કલમમાં થાય છે? સ્થાયી સમિતિના જે અધ્યક્ષ છે, જે અંદર પસંદ કરવામાં આવે છે, એ કલમ નંબર 21 દ્વારા થાય છે. કલમ નંબર 21 દ્વારા. યાદ રાખજો, તમે જેમ જેમ સ્ટડી કરશો ને તો તમને અમુક કલમો યાદ રાખવી પડશે ને યાદ રહી જશે. એકની એક વસ્તુ 2 વખત, 5 વખત, 10 વખત કરો ત્યારે. બરાબર છે. કેમ કે 15 માર્ક્સનું પૂછાવાનું છે, એ 15ના 17 કરી શકશે. તમે તૈયાર રહેજો. જીપીએમસીમાં વાહન વ્યવહાર સમિતિની નિમણૂક કયા કલમથી થાય છે? વાહન વ્યવહાર સમિતિની નિમણૂક આખી અલગથી થાય છે અને એ કલમ નંબર 25માં જોવા મળશે તમને. કલમ નંબર 25માં. નેક્સ્ટ, જીપીએમસીમાં સ્થાયી સમિતિને અથવા પેટા સમિતિના સોંપી શકાય તેવા કાર્ય સોંપી શકાય તેવા કલમ કઈ છે? તો એ સમજો કલમ નંબર 24માં. કલમ નંબર 24માં સમિતિની સત્તાઓની વાત થાય છે કે જે સમિતિ કે કમિટી બને છે એની સત્તાઓ જે છે, એમના ઓર્ડર્સ આપવાની જે પાવર્સ છે, એ કલમ નંબર 24માં જોવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં વાહન વ્યવહાર સમિતિના અધ્યક્ષ કયા કલમમાં જોવા મળશે? તો એ કલમ નંબર 27. થોડુંક ફાસ્ટ ચલાવીએ છીએ. કેમ કે નાના પ્રશ્નો છે. યાદ રાખજો, તમને જો આવડતું હશે તો આવા ક્વેશ્ચનો તમે 30 સેકન્ડ બી નથી લાગવાના. 10 થી 15 સેકન્ડમાં તો તમે આન્સર આપીને આગળ વધી જશો જો તમે પરફેક્ટ વાંચી લો છો. કેમ કે થિયરિકલ સબ્જેક્ટ વધારે છે, મેથ રીઝનિંગ છોડી દઈએ તો ફટાફટ વાંચો
અને આન્સર આપો. ઓકે, નેક્સ્ટ. જીપીએમસીમાં વોર્ડ સમિતિની રચના કયા કલમમાં જોવા મળશે? વોર્ડ સમિતિ, એક વોર્ડની કમિટી બનાવવામાં આવે છે, તો એની કલમ નંબર તમને જોવા મળશે 29માં. 29 ક. જો ત્યાં જ યાદ રાખજો, 28, 29, 29, 30 એ રીતના લાઇનમાં આપવામાં આવશે. આપણે એ ઓળખતા આવડતું હોવું જોઈએ. બરાબર છે? 29 કમાં. નેક્સ્ટ. જીપીએમસીમાં કોર્પોરેશનની ખાસ સમિતિઓની સમિતિઓ કયા કલમમાં આવે છે? જે જીપીએમસી કોર્પોરેશનની ખાસ સમિતિઓની વાત કરીએ તો તમને ખબર જ છે, સ્ટેન્ડિંગ કમિટી છે, વાહન વ્યવહાર કમિટી છે, એવી અમુક કમિટીઓ છે. એ કમિટીઓ તમને જોવા મળશે તો એ જોવા મળશે 30, કલમ નંબર 30માં. ઓકે, નેક્સ્ટ. જીપીએમસીમાં તદર્થ સમિતિઓની નિમણૂક કયા કલમમાં છે? તદર્થ કમિટીઓની નિમણૂક એ તમને જોવા મળશે કલમ નંબર 31માં, 31. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જીપીએમસીમાં કોર્પોરેશન વગેરેમાં ખાલી જગ્યા હોવાથી તેની કાર્યવાહી ગેરકાયદેસર ઠરાશે નહીં, કયા કલમમાં છે? હવે એસએમસીમાં કેવું છે, બહુ બધી જગ્યાઓ ખાલી હોય છે. મહાનગરપાલિકાની વાત કરીશું તો એ ગેરકાયદેસર નથી, કંઈ મન ફાવે તેમ ભરી દેવામાં નથી આવતું. એમાં તમે જુઓ છો કે જાહેરાતો આવે છે ગવર્મેન્ટ જોબની, તો એના થ્રુ એમાં એમ્પ્લોય તરીકે લેવામાં આવે છે. તો એ કોન્ટ્રાક્ટ બેઝમાં અમુક સમય માટે લેવાય છે. પરમાનન્ટ વેકેન્સી જ્યારે આવે છે ત્યારે એ પરમાનન્ટ તરીકે જ ભરવામાં આવે છે, તો ગેરકાયદેસર નથી. અને એના માટે કલમ નંબર 33માં એની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. બરાબર છે? નેક્સ્ટ. જીપીએમસીમાં કમિશનની નિમણૂક કયા કલમમાં છે? કમિશનર છે, સોરી અહીંયા લખવામાં મિસ્ટેક છે, કમિશનર. બરાબર છે? કમિશનરની નિમણૂક કલમ નંબર 36માં જોવા મળશે. કલમ નંબર 36માં તમને જોવા મળશે. નેક્સ્ટ. જીપીએમસીમાં કોર્પોરેશન સ્થાયી સમિતિ વગેરેની કાર્યવાહીઓ કયા કલમમાં જોવા મળશે? તો કોર્પોરેશનની સ્થાયી સમિતિની હવે કાર્યવાહીઓ એટલે કામકાજની કાર્યવાહીઓ વાત કરે છે, તે કલમ નંબર 43માં જોવા મળશે. એના વિશે ડિટેલ્સ કલમ નંબર 43. નેક્સ્ટ છે. જીપીએમસીમાં જેટલા બી અધિકારીઓ છે મોટા લેવલના, જો નગર ઇજનેર, તબીબી અધિકારી, આરોગ્ય, મ્યુનિસિપલ ચીફ ઓફિસર, મ્યુનિસિપલ સેક્શન સેક્રેટરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર, મદદનીશ મ્યુનિસિપલ કમિશનર, કમિશનરની નિમણૂક કયા કલમથી થાય છે? તો આ તમામ વ્યક્તિઓની નિમણૂક જે જોવા મળે છે એ બધાની જોઈનિંગને નિમણૂક એ કલમ નંબર 45 મુજબ, કલમ નંબર 45થી થાય છે. કેમ? કેમ કે આ બધા જ વ્યક્તિઓ જે છે કોઈ વોટિંગ ઇલેક્શનથી નથી ચૂંટાતા, એ પ્રોપર એક એક્ઝામ આપીને, જીપીએસસીને એવા ટાઈપની એક્ઝામો આપીને આ બધાની જોઈનિંગ થાય છે. એટલા માટે કલમ નંબર 45 મુજબ એની માહિતી મળશે તમને. નેક્સ્ટ. જીપીએમસીમાં પ્રશ્નો પૂછાવાના હક કયા કલમમાં છે? એટલે પ્રશ્નો પૂછવા છે તમારે કોઈ પણ પ્રકારના, તો એ પ્રશ્નો પૂછવાનો હક કયા કલમમાં જોવા મળશે? તો પ્રશ્નો પૂછવાનો હક કલમ નંબર 44માં. તમે મહાનગરપાલિકાથી અમુક પ્રશ્નો પૂછી શકો છો, અંદર પણ અમુક વિભાગો પ્રશ્નો પૂછે છે. એ તમામનો હકની વાત કરીએ તો કલમ નંબર 44માં જોવા મળે છે. બરાબર છે? હમણાં સુધી એવું હતું કે આમ જનતાને જીપીએમસી શું છે ખબર જ નથી, મહાનગરપાલિકાનું એક બંધારણ છે ખબર નથી. એક્ઝામ આવી, સિલેબસ ચેન્જ કર્યું એટલે આમ જનતાને બી ખબર પડે છે કે મહાનગરપાલિકાનું બી એક બંધારણ છે જે મુજબ એ કાર્ય કરે છે, અને એ મુજબ કાર્ય ન કરે તો સજાને પાત્ર પણ છે. ઓકે, નેક્સ્ટ. જીપીએમસીમાં નગર ઇજનેરની સત્તા અને ફરજો કયા કલમમાં જોવા મળશે? નગર ઇજનેરની સત્તા અને કલમો એ જોવા મળશે 46માં. આ મહત્વનું પદ છે, અને આ મહત્વના પદમાં બેઠેલા વ્યક્તિઓ જ્યારે કરપ્શન કરે તો ખૂબ મોટા પાયા પર મહાનગરપાલિકાનું ઇજ્જતના ધજાગરા બોલાય છે, હું સીધી ભાષામાં કહું. બરાબર છે? તો નગર ઇજનેરની સત્તાની જે જોવા મળશે એ આપણને જોવા મળશે 46, કલમ નંબર 46માં. નેક્સ્ટ જોઈએ. જીપીએમસીમાં મ્યુનિસિપલ અધિકારીઓ અને નોકરોની ગેરલાયકાત કયા કલમમાં જોવા મળશે? તો કોઈ પણ રીતે ગેરલાયકાત થઈ ગઈ, ગેરલાયકાત ધરાવે છે
તો એક કલમ નંબર 59માં જોવા મળશે. 59 કલમ નંબર 59માં. નેક્સ્ટ, જીપીએમસીમાં પ્રોવિડન્ટ ફંડ સરકારી તિજોરીમાં અનામત મૂકવા બાબત કયા કલમમાં છે? પ્રોવિડન્ટ ફંડ તમને આ જીસીએસઆરમાં તો જોવા મળશે જ, પરંતુ જીપીએમસીમાં એના વિશે જે ચર્ચા કરે છે તો પ્રોવિડન્ટ ફંડ વિશે કે તમને ચર્ચા કરે ને તો યાદ રાખજો કલમ નંબર 60 ક. કલમ નંબર 60 તો છે જ, પણ કલમ નંબર 60 કમાં સ્પેશિયલી પ્રોવિડન્ટ ફંડ માટેનું આખું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે. જીપીએમસીમાં આકસ્મિક પ્રસંગ જાહેર કરવાની રાજ્ય સરકારની સત્તા કયા કલમમાં છે? રાજ્ય સરકારની સત્તાની વાત થાય છે, જે કલમ નંબર 62માં છે. કલમ નંબર 62. કેમ એવું? કેમ કે એક જાહેર રજા આપવી છે, આખા રાજ્યની વાત કરીએ તો રાજ્ય સરકાર કલમ નંબર 62થી આપશે. હવે એમ સમજો કે સુરતમાં એટલો બધો વરસાદ પડી ગયો, બધી જગ્યાએ પાણી થઈ ગયું, તો કલેક્ટર શ્રી બી આપે છે. રાજ્ય સરકારની એમાં એને ખાલી એકવાર પરમિશન લેવી પડે છે, પછી આપે છે. કલેક્ટર શ્રી બધી રીતના આપી શકે છે છૂટ. નેક્સ્ટ, જીપીએમસીમાં કોર્પોરેશનને જોગવાઈ કરવા બાબતો કયા કલમમાં છે? કોર્પોરેશનને કોઈ પણ પ્રકારની જોગવાઈઓ કરવી છે તો એ તમામ પ્રકારની જોગવાઈઓ કલમ નંબર 63માં જોવા મળશે, કલમ નંબર 63માં. બરાબર છે? તમે એકની એક વસ્તુ વારંવાર આ વિડીયો છે એક વખત જોઈ લીધું, તમને 50% યાદ રહી ગયું, બીજી વખત જુઓ, ત્રીજી વખત જુઓ, વારંવાર જુઓ. આ એટલા માટે જ મેં ટુકડા બનાવ્યા છે. લોકો છે ને 100, 200, 500 પણ વિડીયો બનાવતા હશે. નહીં, નાના વિડીયો જુઓ. નાના વિડીયોથી તમે એને રિપીટ જુઓ તો જેનાથી તમને એટલીસ્ટ એક તો યાદ રહેશે. નેક્સ્ટ, જીપીએમસીમાં કોર્પોરેશન દસ્તાવેજો રજૂ કરવાનું તથા પત્રકો, રિપોર્ટ વગેરે પૂરા પાડવાનું કમિશનરને ફરમાવી શકાશે કયા કલમમાં જોવા મળશે? કે કોર્પોરેશનને દસ્તાવેજો રજૂ કરવાનું તથા પત્રકો, રિપોર્ટ વગેરેનું કમિશનરને ફરમાવી શકાય તેવા કલમ નંબર શામાં જોવા મળશે? તો એ તમને જોવા મળશે કલમ નંબર 71માં, 71માં. યાદ રાખજો. તમે જુઓ તો મહાનગરપાલિકામાં તમારું ઘર છે, દસ્તાવેજ રજૂ કરવું છે તો કોણ બનાવી આપે છે? મહાનગરપાલિકા દ્વારા થતું હોય છે, સરકારી સિસ્ટમ દ્વારા થાય છે બધું. તો એ કલમ નંબર 71માં તમને એની તમામ ડિટેલ્સ એક તરફથી જોવા મળશે. ઓકે મિત્રો, શરૂઆત ક્વેશ્ચનમાં બતાવી દઉં કે તમને બધા જ ક્વેશ્ચનમાં છે ને ખાસ કરીને અહીં નહીં પણ એક્ઝામમાં પણ જીપીએમસી લખાઈને આવશે. આમાં એવું છે કે જીસીએસઆર અને જીપીએમસીમાં પછી તમને કન્ફ્યુઝન થઈ જશે કલમોને લઈને. તો ત્યાં છે ને જીસીએસઆર, ગુજરાત મુલકી સેવા, અથવા તો પછી જીપીએમસી એ રીતના લખાઈને આવશે, એટલે તમને ક્વેશ્ચન ક્લિયર દેખાશે કે આ જીપીએમસીનો સવાલ છે. ઓકે, ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી તમને જીપીએમસી તો કશે જોવા મળશે જ, તો તમે ખબર પડશે કે 15 માર્ક્સનું પૂછાવાનું છે. એટલે ચાલો શરૂ કરીએ. જીપીએમસીમાં મિલકત સંપાદન કરવા સંબંધિત કોર્પોરેશનની સત્તા કયા કલમમાં જોવા મળશે? મિલકત સંપાદન. હવે એક્ઝામ્પલ હું તમને આપી દેવાનું. કેવી રીતના? કે સમજો કે સુરત મહાનગરપાલિકાની બોર્ડર લાઇનથી કોઈ અન્ય વિસ્તાર એડ થઈ ગયું, એ મહાનગરપાલિકામાં આવી ગયું એમ સમજો. બરાબર છે? તો મહાનગરપાલિકામાં જ્યારે એ એરિયાને એડ કરવામાં આવે તો એ એરિયાનું જમીનથી લઈને બધી વસ્તુ મહાનગરપાલિકાના અંડરમાં આવે છે. જેટલી બી સરકારી જમીનો કે એક્સ્ટ્રા જમીનો પડેલી છે એ બધી જમીનો ડાયરેક્ટ હવે કોની થશે? સરકારની થશે. સરકારની એટલે મહાનગરપાલિકા એની દેખરેખ કરશે. મહાનગરપાલિકા એમાં જે પણ ડેવલપિંગ કરવાનું છે બધું મહાનગરપાલિકાનું થશે. કોઈ કબજો કરી શકશે નહીં, અને કોઈ કબજો કરશે તો એને તોડી નાખવામાં આવશે. બરાબર? તે સંપાદનનું કહે છે તે કલમ નંબર 76 મુજબ થાય છે. કલમ નંબર 76માં એની આખી ડેફિનેશન આપવામાં આવી છે કે મિલકત સંપાદન કરવાની સંબંધિત જે કોર્પોરેશનની સત્તા છે એ કલમ નંબર 76 મુજબ છે. કલમો તમારે યાદ રાખવા પડશે, કોઈ ઓપ્શન નથી એના માટે. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં મ્યુનિસિપલ ફંડની રચના કયા કલમમાં જોવા છે? મ્યુનિસિપલ ફંડ, મહાનગરપાલિકાનું જે ફંડ છે
એ શામાં જોવા મળે છે? તે કલમ નંબર 82માં જોવા મળે છે. કલમ નંબર 82 82માં. ઓકે, તમે પણ વિડીયો જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ક્વેશ્ચન વાંચો, વિડીયોને પુશ કરો અને તમારી રીતના મેન્ટલી આન્સર આપો અને વિડીયો પ્લે કરો. અમે જે આન્સર આપીએ છીએ તમારા આન્સરથી મેચ થાય છે? યસ, આગળ વધો. અને સવાલ વાંચતા વાંચતા તમને ખ્યાલ આવી જાય છે તો નીચે કોમેન્ટમાં ક્વેશ્ચન નંબર 63 ઓપ્શન નંબર આ એ લખો, તો જેનાથી તમારે એક એક્ઝામ પણ થઈ જશે. ઓકે, જીપીએમસીમાં મ્યુનિસિપલ ફંડ કયા ખર્ચવું કયા કલમમાં આવે છે? એટલે મ્યુનિસિપલ ફંડનું ખર્ચ કઈ જગ્યાએ કઈ રીતના કરવું એના માટે પણ ડેફિનેશન જોવા મળશે. તો એ જોવા મળશે તમને કલમ નંબર 89માં. કલમ નંબર 89માં. નેક્સ્ટ, જીપીએમસીમાં સ્થાયી સમિતિએ અંદાજપત્ર તૈયાર કરવું એ કયા કલમમાં લખ્યું છે? અંદાજપત્ર તૈયાર કરવાનું છે, એક ફોર્મ્યુલા તૈયાર કરવાનું છે અંદાજપત્રનું, તો એ આવે છે કલમ નંબર 96માં 96. નેક્સ્ટ, જીપીએમસીમાં રાજ્ય સરકાર ખાસ ઓડિટનો નિર્દેશ કરી શકશે. રાજ્ય સરકાર ખાસ ઓડિટનો નિર્દેશ કરે છે મહાનગરપાલિકાની દ્રષ્ટિએ વાત કરીએ તો એક ખાસ ઓડિટ તમને જો વાત કરે, ઓડિટ નોર્મલ છે બટ ખાસ ઓડિટ થાય તો એ ખાસ ઓડિટ 108માં કલમ નંબર કે આર્ટિકલ 108માં આવશે. આપણી એક્ઝામ ગુજરાતીમાં છે, યાદ રાખજો. હા, એટલે તમે ઇંગ્લિશમાં વાંચતા હો અને પછી ત્યાં પેપર તમે વિચારો કે ઇંગ્લિશમાં નહીં ગુજરાતીમાં પેપર છે. ઘણા બધા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું છે પણ એક્ઝામ ગુજરાતીમાં આવવાની છે. નેક્સ્ટ, જીપીએમસીમાં લોન ક્યારે અને કેવી રીતે પાછી આપવી કલમમાં બતાવે છે, કયા કલમમાં બતાવે છે? એટલે જીપીએમસી લોન ક્યારે અને કેવી રીતના પાછી આપી એનું બતાવવા માંગે તો કલમ નંબર 111માં આવે છે. હવે લોનની વસ્તુ વાત કરીએ કે મહાનગરપાલિકા સમય સમય પર ઘણી બધી બેન્કો દ્વારા, જેમની લિસ્ટેડ બેન્ક છે, એમનાથી લોન લેતી હોય છે. કેમ કે અમુક કામો ખૂબ ખર્ચાળ હોય છે. એમ સમજીએ કે પુલ બનાવવું છે કે રોડ બનાવવું છે કે કોઈ અમુક વસ્તુ કામ એવું કરવું છે કે જેમાં ખર્ચો છે અને મહાનગરપાલિકા પાસે ફંડ છે પણ ઓછું છે, તો એ સંદર્ભમાં એ લોન લે છે. તો આર્ટિકલ 111 મુજબ તમને એમની તમામ માહિતી સમજવા મળશે. બરાબર, આ કંઈ વન લાઇનર, આપણે વન લાઇનર ભણીએ છીએ પણ આ બધાનું ડિટેલિંગ આપવામાં આવેલું છે 1 1 2 2 3 3 પાનામાં. જેવું ચેપ્ટર જેવી કલમ એ બધાનું તમે એક વખત જ્યારે વિસ્તારથી થિયરી વાંચી લો તો એટલું તો કન્ફર્મ છે કે શાયદ તમને કલમ યાદ ન રહેશે પણ એ થિયરી કમ્પલસરી યાદ રહી જશે. અને થિયરી યાદ હશે તો ઓબ્વિયસલી સવાલ પૂછશે તો તમને આન્સર આવડી જશે, કેમ કે ઓપ્શન આવે છે 4. નેક્સ્ટ, જીપીએમસીમાં કમિશનરે વાર્ષિક પત્રક તૈયાર કરવું એ કયા કલમમાં જોવા મળશે? એટલે વાર્ષિક પત્રકની વાત છે. પત્રક પછીના જે પેટા કાર્યો છે એ અલગમાં જશે, પણ વાર્ષિક પત્રક આર્ટિકલ 126માં કલમ 126માં જોવા મળશે. ઓકે, પત્રક તૈયાર કરવાનું. નેક્સ્ટ, જીપીએમસીમાં નાણાં આયોગ કયા કલમમાં જોવા મળે છે? નાણાં આયોગ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની વાત કરે છે તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ તમને જોવા મળશે 126માં 126 કમાં 126 ક ડબલ એ. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં મ્યુનિસિપલ કરો વસૂલ કરવાની રીત કયા કલમમાં છે? એટલે મ્યુનિસિપલ ટેક્સ, મહાનગરપાલિકા ટેક્સ વસૂલે છે તો એના રાઇટ્સ એમની પાસે છે, તો કયા કલમથી એ તમારી પાસે કે આપણી પાસે ટેક્સ વસૂલી શકે છે? સુરતની બધી જ મહાનગરપાલિકાની વાત તો એ આવશે કલમ નંબર 128 મુજબ 128 મુજબ. નેક્સ્ટ, જીપીએમસીમાં પાણીનો કર કઈ જગ્યા ઉપર લેવો કયા કલમમાં જોવા મળે છે? પાણીનો કર, હવે તમે જુઓ કે ઘણી બધી જગ્યાએ પાણીના મીટર લાગી ગયા છે, મહાનગરપાલિકા પાણીના મીટર લગાવે છે તો એમાં એ ચાર્જ લે છે, ટેક્સ લે છે, વોટર ટેક્સ. આપણે તમે વેરા બિલ જુઓ ને તો એમાં પણ લખાઈને આવે છે. તો તમને એ ધ્યાન હોવું જોઈએ કે પાણી ટેક્સ લે છે કેમ કે પાણી પ્રોવાઈડ કરાવે છે એસએમસી સમય સમય પર સવારે અથવા સાંજે એરિયા વાઇઝ. તો એ કલમ નંબર કયો છે? તો કલમ નંબર 130 મુજબ છે. કલમ નંબર 130માં
આ ફરજિયાત સેવાઓમાં છે, યાદ રાખજો, ફરજિયાત સેવા છે પાણી પહોંચાડવાનું કામ, અને એના જગ્યામાં એક નહિવત મામૂલી ન ગણવા જેવું ટેક્સ પણ લે છે, બરાબર. અને હવે તો કેવું છે, મીટરો બી બધી જગ્યાએ લાગતા થઈ ગયા છે, એટલે મીટર દ્વારા તમારા ઘરે પાણી પહોંચે છે પીવાલાયક, અને એકદમ નોમિનલ ચાર્જ પર. નેક્સ્ટ, જીપીએમસીમાં મિલકત કર ભરવા માટેની પ્રાથમિક જવાબદારી કોના ઉપર હોય છે? મિલકત કર ભરવા માટેની પ્રાથમિક જવાબદારી કોના ઉપર હોય છે? એટલે પહેલી વસ્તુ, અને કયા કલમમાં જોવા મળે છે એ લખવાનું રહી ગયું છે, કયા કલમ ઉપર જોવા મળશે. તો જો પ્રાથમિક મિલકત ટેક્સ પ્રાથમિક ભરવાની જવાબદારી તો મકાન માલિકની પોતાની માલિકીનું ઘર છે, તો જે માલિક છે એણે ભરવાની હોય છે, આ નિયમ કહે છે, બરાબર છે. એ ન ભરી શકે તો સંજોગો અસાટે એ ભાડુઆત જો કોઈ રહેતું હોય તો ભાડુઆત ભરી શકે છે, મકાન માલિક કહેશે ત્યારે, અને એ રકમ જેટલી એનું ભાડું છે એટલું જ ભરી શકશે, એનાથી વધારે નહીં. મિલકત વેરો 20,000 હોય અને 10,000 રૂપિયા એનું ભાડું હોય, તેવી રીતના નથી થતું. ઓકે, હવે કલમની વાત કરીએ તો કલમ નંબર 139 મુજબ આ તમને જોવા મળશે. બધું વિસ્તારમાં ડિટેલિંગ છે. ઓકે, જીપીએમસીમાં કોઈ ઇમારતની અથવા જમીનો પર મિલકત કર લેવો જોઈએ તે બાબત કયા કલમ પર છે? મતલબ કોઈ ઇમારતમાં કે જમીન પર ઉપર ટેક્સ લેવું છે મહાનગરપાલિકાએ, તે કયા કલમમાં જોવા મળશે? તો એ તમને કલમ જોવા મળશે 141 ગ, એટલે સીમાં, 141 સીમાં. નેક્સ્ટ, જીપીએમસીમાં વાહનો, હોડીઓ અને પશુઓ ઉપર ટેક્સ કે કર કયા કલમ હેઠળ લેવાય છે? તો આ ત્રણ વસ્તુની માહિતી એક સાથે આપવામાં આવી છે, જે કલમ નંબર આવશે 142, કલમ નંબર 142 મુજબ આવશે. નેક્સ્ટ, જીપીએમસીમાં મોબાઈલ ટાવર ઉપરનો કર કયા કલમ ઉપર છે? તમે જુઓ કે બધી જગ્યાએ છે ને મોબાઈલ ટાવર છે, એ પ્રાઇવેટ ઘરમાં હોય કે પછી જમીનમાં હોય, કોઈ પણ, કે મહાનગરપાલિકાની જગ્યા ઉપર બી હોય. જીઓના જેટલા બી ટાવર છે મહાનગરપાલિકાની જગ્યા પર લાગેલા છે, તો મહાનગરપાલિકા એનું નોમિનલ ભાડું લે છે જગ્યાનું, પ્લસ ટેક્સ પણ લેતી હોય છે. તો એ આ જે સવાલ બતાવે છે એ કયા કલમ હેઠળ આવે છે? તો આ કલમ નંબર આવશે 145 ક, 145 ક મુજબ મોબાઈલ ટાવર ઉપર કર લઈ શકે છે. નેક્સ્ટ, જીપીએમસીમાં કમિશનરે મોરીઓ બાંધવી અને તેની મરમ્મત કરાવી કયા કલમમાં છે? મોરી એટલે ગટરનું જે વ્યવસ્થા છે, અને મેઇન ગટર લાઇન છે રોડમાંથી જ પસાર થતી હોય, બધાને ખ્યાલ હશે, અને એમાંથી બધા ઘરોની લાઇન એ ગટરમાં કમ્પ્લીટ થતી હોય. તો મેઇન ગટરનું કોઈ પણ સમારકામથી લઈને બધું જ કામકાજ મહાનગરપાલિકા કરે છે, અને એ કોના નામથી થાય છે કહેવા જઈએ તો એ થાય છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા, એની સત્તા એમના હાથમાં છે. તો એ કલમ નંબર તમને જોવા મળશે 153 મુજબ, 153. નેક્સ્ટ, જીપીએમસીમાં મોરીઓ સાફ કરવા બાબત કયા કલમમાં છે? હવે સિમ્પલ છે, મોરી જેટલી ગટર લાઇન બને છે એની સમય પર સાફ સફાઈ પણ જરૂરી છે. તો એ સાફ સફાઈ માટે એક કલમમાં એની ડિટેલ્સ લખવામાં આવેલી છે, અને એ ડિટેલ્સ છે 157 મુજબ, કલમ નંબર 157. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં વેપાર ઉદ્યોગની જગ્યામાંથી નીકળતા પ્રવાહોને લગતી ખાસ જોગવાઈઓ કલમ કયા નંબર પર છે? વેપાર ઉદ્યોગમાંથી જે પણ કચરો કે ડ્રેનેજ કેમિકલયુક્ત પાણી એ નીકળે છે, તો એનો નિકાલ માટેનું વ્યવસ્થા કઈ રીતના એનો નિકાલ થશે એ પણ મહાનગરપાલિકાની હદની અંદર છે. તો બધી જ વસ્તુઓ પ્રોપર ગાઈડન્સ આપવામાં આવેલું છે, અને એ ગાઈડન્સ છે આર્ટિકલ 166, 166 મુજબ. નેક્સ્ટ, જીપીએમસીમાં મોરીઓ સિવાય નવી ઇમારતો બાંધવી નહીં કયા કલમમાં છે? એટલે મતલબ મોરીઓ સિવાય નવી ઇમારતો બાંધવી નહીં એ કેવી રીતના? એટલે સવાલ એમ કહેવા માંગે છે કે સમજો કે મેઇન લાઇન જાય છે, ડ્રેનેજની મેઇન લાઇન જાય છે, અને તમે એની ઉપર પ્રાઇવેટ તમારું ઘર બનાવી દો, તો તમે ઘર નહીં બનાવી શકશો, કેમ કે એની નીચેથી એક ગટર લાઇન જાય છે,
ભવિષ્યમાં ગટર લાઈન બદલવી હોય કે કંઈ સમારકામ કરવી હોય તો તમારું ઘર નડશે તો તમારું ઘર ગેરકાયદેસર તમે બનાવો છો. કેમ કે આના માટે બી એક સિસ્ટમ છે. સરકારી રોડ ઉપરની તમને નીચે જમીન બને છે મોરી, અને બાય ચાન્સ તમે એ બાઉન્ડ્રી લાઇનથી અંદરની તરફ આવી ગયા, બરાબર, તો યાદ રાખજો બાઉન્ડ્રી લાઇનની જો અંદર આવશો તો તમને પછી એનું તકલીફ પણ પડે છે ભવિષ્યમાં. તો આર્ટિકલ આમાં આવશે 171, 171માં. નેક્સ્ટ, જીપીએમસીમાં મોરીઓ ખાલી કરવા અને સુએજના નિકાલ માટે જોગવાઈઓ નક્કી કરવા બાબત કયા કલમમાં છે? એટલે કચરો પહેલાં તો ખાલી કરવું એનું, પ્લસ સુએજનો નિકાલ મતલબ જે કચરો કે દૂષિત કચરો છે કે પાણી છે એનો નિકાલ કરવા માટેની બાબતો કયા કલમમાં જોવા મળશે? તો એ તમને તમામ વસ્તુ જોવા મળશે આર્ટિકલ 176માં, કલમ 176 મુજબ. નેક્સ્ટ, જીપીએમસીમાં જાહેર જાજરૂ વગેરે ક્યાં કલમમાં જોવા મળશે? જાહેર જાજરૂ એટલે મતલબ સુલભ શૌચાલયની વાત કરે છે. તો સુલભ શૌચાલય તમને જુઓ છો તો એરિયા વાઇઝ મહાનગરપાલિકાએ ઘણી બધી જગ્યાએ બનાવ્યું છે, અને જેને નામ પણ આપેલું છે સુલભ શૌચાલય, બધાને ખ્યાલ હોય છે જનરલી. ઓકે, તો એ આપણને જોવા મળશે કલમ નંબર 180 મુજબ. કલમ નંબર 180માં એની બધી જ માહિતી આપવામાં આવી છે. સાફ સફાઈથી રહીને કેવી રીતના ત્યાં રખરખાવ રહેશે, કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે કે પ્રાઇવેટ છે, પણ એ જે જગ્યા છે સુલભ શૌચાલય એ મહાનગરપાલિકાની છે, પ્રોપર્ટી મહાનગરપાલિકાની છે, બધું જ. નેક્સ્ટ, જીપીએમસીમાં અધિનિયમ, નિયમો અથવા પેટા કાયદાઓની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાની અથવા મંજૂરી વગર કૃત્ય કરવાની પ્રતિષેધ કયા કલમમાં છે? તો એ આવશે આર્ટિકલ 186 મુજબ. હવે 186 મુજબ મતલબ કે આમાં જેટલી બી વસ્તુ આપી છે તમે મંજૂરી વગર કોઈ પણ કાર્ય કરી દો છો કોઈ પણ, તો એ કયા કલમમાં જોવા મળશે? તો 186 મુજબ છે કે તમે આ વસ્તુ ન કરવાની જગ્યાએ કરી છે તો તમને કલમ નંબર 186 મુજબ જે પણ પેનલ્ટી કે સજા થશે એ આવશે. ઓકે, નેક્સ્ટ, પાણી પુરવઠો કયા કલમમાં છે? પાણી પુરવઠા વિભાગની વાત કરે છે. ઓકે, ખૂબ મહત્વનો પોઈન્ટ છે. તો 189 કલમ નંબર 189માં જોવા મળશે. નેક્સ્ટ જોઈએ, જીપીએમસીમાં આગ સ્મારક નળની જોગવાઈઓ કરવા બાબત એટલે ફાયર બ્રિગેડ. જીપીએમસીમાં ફાયર બ્રિગેડ વિભાગનું પણ જાણકારી છે, તો એ કયા કલમમાં જોવા મળશે એની ડિટેલ્સ? તો કલમ નંબર 193. કલમ નંબર 193માં બધી જ વસ્તુ આવે. તો કેવું છે કે એનઓસી કમ્પલસરી છે. તો તમે બિલ્ડિંગ બનાવો છો કે તમે જે જગ્યાએ રહો છો તો તે જગ્યાએ ફાયરની સેફટી વ્યવસ્થિત છે કે નહીં એની એનઓસી પણ હવે લેવી જરૂરી બને છે. એનઓસી લીધા પછી પણ આગ લાગે છે અને બહુ બધું નુકસાન થાય છે, બરાબર છે મિત્રો? એટલે તો બી એનઓસી આપવામાં આવે છે, જે પણ સમજોઈને. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં પાણીના ઉપયોગ સંબંધિત શરતોનું ઉલ્લંઘન કરવું નહીં કયા કલમમાં જોવા મળશે? કરવું નહીં શું કહે છે? જીપીએમસીમાં પાણીના ઉપયોગ સંબંધિત શરતોનું ઉલ્લંઘન કરવું નહીં એ કયા કલમમાં જોવા મળશે? એટલે તમે ઉલ્લંઘન કરી દીધું પાણી ઉપયોગમાં, સમજી લો કે રોડ પર પાણીનું તમે રોડ પર મન ફાવે તેમ ધોડવાનું ચાલુ કરી દીધું, પાણી થઈ ગયું રોડમાં, તો ઉલ્લંઘન કર્યું. તો એના વિશે શું ડિટેલ્સ આપેલી છે? તો એના વિશે 198 કલમમાં 198 કલમ નંબરમાં બધી ડિટેલ્સ આપેલી છે કે તમે એક દિવસ ભૂલથી થઈ ગયું હોય કોઈ રીતના, કોઈ ઇસ્યુ નથી, પણ જો વારંવાર કરશો ને એસએમસીના નજરમાં આવી ગયું તો એક મોટો દંડ પણ થાય છે, બરાબર છે? પેનલ્ટી પણ થાય છે, કેમ કે ગંદકી ફેલાય છે એટલા માટે. નેક્સ્ટ, જીપીએમસીમાં શહેરની બહાર પાણી પૂરું પાડવાની સત્તા કયા કલમમાં છે? પાણી પૂરું પાડવાની, શહેરની બહાર પાણી પૂરું પાડવાની સત્તા કયા કલમમાં છે? તો પાણી મહાનગરપાલિકા પોતાના વિસ્તારમાં, મહાનગરપાલિકાના એરિયામાં તો પાણી પહોંચાડે છે, પણ એની બહાર જો પહોંચાડવું હોય તો એડિશનલ એ કરી શકે છે, જે આર્ટિકલ 201 મુજબ કામ થાય છે, કલમ 201 મુજબ. નેક્સ્ટ, જીપીએમસીમાં સાર્વજનિક સત્તાઓ કોર્પોરેશનને પ્રાપ્ત થવા બાબત કયા કલમમાં છે? એટલે સાર્વજનિક રસ્તાઓની વાત કરે છે.
સાર્વજનિક રસ્તાઓનું કોર્પોરેશનને પ્રાપ્ત થતા બાબતોમાં તો સાર્વજનિક રોડ જે છે એ મહાનગરપાલિકામાં આવે છે, તો એનું રખરખાવ એટલે તમામ વસ્તુઓ આર્ટિકલ 202માં જોવા મળશે. હવે વાહન વ્યવહાર માટે રોડ પણ બનાવવાનું છે, તો વાહન વ્યવહાર સમિતિ જોતી હોય છે, પણ એ આખી વાહન વ્યવહાર સમિતિ અલગ છે. મહાનગરપાલિકા એની અંદર મહાનગરપાલિકાની અંદર જ આવે છે જે એનું કામ કરે છે. નેક્સ્ટ જોઈએ, જીપીએમસીમાં કોઈપણ પેટા માર્ગ, પુલ વગેરે કબજામાં લેવાની, બાંધવાની અથવા તેનામાં ફેરફાર કરવાની સત્તા કયા કલમમાં છે? એટલે પેટા માર્ગ, પુલ વગેરે બનાવવાનું જે જોવા મળશે એ કયા કલમમાં જોવા મળશે? તો તમે જ યાદ રાખજો કે એક મેઇન રોડ છે, મેઇન રોડથી એક સબ રોડ જતી હોય છે, તો એ બધી વસ્તુઓ અને પ્લસ બાંધકામ અને એમાં ફેરફાર કરવાનું કલમ કયામાં જોવા મળશે? તો એ તમને કલમ જોવા મળશે 207 મુજબ. કલમ નંબર 207માં આની બધી જ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. મિત્રો, વિડીયો ગમે તો શેર કરજો લોકોને, જેનાથી વધુમાં વધુ લોકોને જીપીએમસી વિશે ખ્યાલ આવે. જીપીએમસીમાં નવા સાર્વજનિક રસ્તાઓ કરવાની સત્તા કયા કલમમાં છે? એટલે મહાનગરપાલિકા એક સાર્વજનિક રોડ બનાવે છે અને એ જમીન લઈને અથવા તો એમની પાસે જમીન છે એમાં બનાવવું છે, તો એ કેવી રીતના બનાવી શકે છે, એના સત્તાવાર હુકમ કેવી રીતના છે, એ તમામ વસ્તુ આપણને 205માં જોવા મળશે. 205 ઉપર, 207 અલગ હતું, 205 અલગ છે. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં રસ્તાઓની લીટીઓ ઠરાવવાની સત્તા કયા કલમમાં છે? આ 210 આવશે, કલમ નંબર 210. હવે તમે જુઓ કે રોડ જ્યારે બનતું હોય છે તો તમે સાઈડમાં જોશો, એન્ડિંગમાં, રોડના એન્ડમાં બંને સાઈડ લાઇનિંગ હોય છે, પટ્ટા બનાવવામાં આવે છે. એની જરૂરત નથી પણ બનાવવામાં આવે છે, કેમ કે એ પટ્ટાની તમે અંદર નહીં આવશો. એ પટ્ટાની અંદર રોડ છે, ડ્રેનેજ છે, બહુ બધી વસ્તુઓ જમીનની અંદરથી જાય છે, પણ તમે એનાથી કેટલા ફૂટ દૂર તમારું ઘર બનશે એ મેન્શન કરવામાં આવે છે. તમે લાઈન દોરી ઉપર, આ રોડની લાઈન દોરી ઉપર તમે ઘર બનાવી દો કે છજ્જુ બહાર કાઢી દો, તોડી પાડવામાં આવશે. તમે ભલે લાઈન દોરીને ટચ નથી કરી જમીનથી, પણ તમારું ગેલેરી બહાર હશે અને લાઈન દોરીની અંદર હશે તો તોડી નાખવામાં આવશે. યાદ રાખજો, આ થાય છે આવું, બરાબર છે? આ લખાણ છે. નેક્સ્ટ, જીપીએમસીમાં ઇમારત રસ્તાની લીટી સુધી આગળ લાવવા બાબત કયા કલમમાં છે? તો એ તમને કલમ જોવા મળશે 215માં. આ કલમ 215 આખું વાંચી લો એટલે તમને ખ્યાલ આવશે કે મહાનગરપાલિકાની જે લાઈન દોરી છે એ લાઈન દોરીની તમારે ક્રોસ નથી કરવાની. લાઈન દોરીની તમે બહાર જ રહો. લાઈન દોરીની અંદર આવવાની કોશિશ કરી અને મહાનગરપાલિકા ભૂલચૂકથી એ ધ્યાનમાં ન રહ્યું ને થઈ ગયું કામ, તો આપણું આખું નુકસાન જશે. આ લાઈન દોરી બહુ મહત્ત્વનું છે, વાહન વ્યવહાર સમિતિમાં બી જોવા મળશે અને આર્ટિકલ 215માં પણ તમને એના વિશે જિક્ર જોવા મળશે. ઓકે મિત્રો, તમે જેટલી પણ એસએમસીની એક્ઝામ આપો છો, જો તમે આ ફર્સ્ટ ટાઈમ વિડીયો જુઓ છો તો, અને કોઈપણ રીતના સોર્સથી તમને આ વિડીયો લેક્ચર મળ્યું હોય તો જીપીએમસી મહાનગરપાલિકાની બધી જ એક્ઝામમાં પૂછાય છે. જીપીએમસી એક્ટની વાત કરીએ તો આપણો પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં એસએમસી ક્લર્ક 2026 કરીને કે એસએમસી એક્ઝામ 2026 કરીને પ્લેલિસ્ટ બનાવી છે. એની અંદર બધા જ વિડીયો આપવામાં આવેલા છે, એટલે 1 by 1 કરીને તમે બધા જ વિડીયો જોઈ શકો છો. ઓકે મિત્રો, ચાલો શરૂ કરીએ. 30 ક્વેશ્ચન. જીપીએમસીમાં ઇમારત રસ્તાની લીટી સુધી આગળ લાવવા બાબત કયા કલમમાં જોવા મળે છે? એટલે પહેલાં તો તમને આના વિશે થોડુંક બતાવી દઉં કે ઇમારત રસ્તાની લીટી, હવે રસ્તાની લીટી એ કે તમે જુઓ કે જ્યારે રોડ બનતું હોય તો રોડમાં સૌથી લાસ્ટમાં એક લાઇનિંગ પટ્ટા હોય છે બંને સાઈડ, બરાબર? તમારે એ લાઇનિંગની બહાર ઘર હોવું જોઈએ. જો લાઇનિંગ સુધી તમે ઘર લઈને આવો છો તો મહાનગરપાલિકા એ તમારા એક્સ્ટ્રા જે વસ્તુ લાઇનિંગમાં આવી છે એ તોડી નાખશે, બરાબર છે? એ નિયમ પ્રમાણે છે. તો એ આવશે કલમ નંબર 215માં.
કલમ નંબર 215માં આ લાઇનિંગ ઇમારતીમાં રસ્તાની લાઇનિંગ વિશે કમ્પ્લીટલી માહિતી આપવામાં આવેલી છે. જીપીએમસીમાં ઇમારત અને ખાનગી રસ્તાઓ માટે જમીન આંકવાના ઈરાદાથી કમિશનરને નોટિસ આપવા બાબત કઈ કલમમાં જોવા મળે છે? તો નોટિસ આપવા બાબતમાં એ પણ કલમ નંબર મળશે આપણને 217માં. બરાબર છે, 217માં જોવા મળશે. નેક્સ્ટ જોઈએ, કમિશનર વધુ વિગતો મંગાવી શકે. હવે કમિશનરને કોઈ વસ્તુની જાણ કરવામાં આવી છે અને એના માટેની અમુક વિગતો, વધારાની વિગતો મંગાવી હોય તો એ કલમ નંબર 218 મુજબ મંગાવી શકે છે. કલમ નંબર 218 મુજબ મંગાવી શકે છે. નેક્સ્ટ, લાયસન્સવાળા સર્વેયર પાસે નકશા તૈયાર કરાવવાનું કમિશનર ફરમાવી શકશે. એ કયા કલમ હેઠળ છે? હવે કોઈ લાયસન્સ ધારક સર્વેયર છે જે નકશા બનાવી શકે છે, એમની પાસે નોલેજ છે, એની પાસે એની લાયસન્સ છે, તો કમિશનર કયા કલમ હેઠળ એની પાસેથી ફરમાવી શકે છે કે તમે અમારા માટે લાયસન્સ નકશો બનાવી આપો, કે જે કાર્ય કરવાનું છે એ કાર્ય કરી આપો? તે આવશે 219 મુજબ. કલમ આર્ટિકલ 219. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જીપીએમસીમાં ખાનગી રસ્તા અને જવા આવવા માટેના સાધનોને સપાટ કરવા અને તેને ગટર કામ કરવા બાબત કઈ કલમમાં જોવા મળશે? તો એ કલમ જોવા મળશે આપણને 223માં. કલમ નંબર 223. હવે જો એક વસ્તુ કહી દઉં તમને, તમારી સામે હમણાં હું કલમ જ ભણાવું છું. કેમ કે જીપીએમસી આખું કલમ બેઝ ઉપર છે. કયા કલમમાં કઈ માહિતી છે એની પછી થિયરી આખી અલગ છે. થિયરી તો અંદર ડિટેલ્સમાં મળે છે, પણ એમ સમજો કે તમે જે પણ એક્ઝામ આપશો એમાં કલમ 50% પૂછાશે. કલમ નહીં આવડતી હશે, કયા કલમમાં છે ને તમને માહિતી બધી ખ્યાલ છે અને પૂછી લીધી કલમ, તો જરૂરી છે. એટલા માટે શરૂઆતી લેક્ચર જેટલા પણ તમને જોવા મળશે એ કલમ ઉપર આધારિત છે. તો કલમ યાદ રાખવી જરૂરી છે, એટલા માટે એના ઉપર હમણાં શરૂઆતના વિડીયો બને છે. ઓકે, નેક્સ્ટ. અને કોઈ ક્રમમાં નથી, જે ઇમ્પોર્ટન્ટ છે અમે એ જ વસ્તુ તમને બતાવીએ છીએ. એમ તો ભાઈ 493 કલમ બનાવી છે તો તમને એક PDF આપી દીધી, એ તમે વાંચી લેશો. એની વિથ ડિટેલિંગ અમુક સમજાવવાની હશે તો વચ્ચે અમે સમજાવીશું તમને. નેક્સ્ટ જોઈએ કે જીપીએમસીમાં રસ્તાઓ વગેરે ઉપર બહાર નીકળી આવતા ભાગો વગેરેનો પ્રતિબંધ કયા કલમમાં છે? કે રસ્તાઓ વગેરે ઉપર બહાર નીકળી આવતા ભાગો વગેરેનો પ્રતિબંધ કયામાં જોવા મળશે? તો એ જોવા મળશે આર્ટિકલ 126 મુજબ. કલમ 126 મુજબ જોવા મળશે. વધારાની વસ્તુઓની બહુ બધી રીતના જોવા મળશે કે હવે લાઈન દોરી છે, લાઈન દોરી તમે ઘર બનાવો છો, એનું છજ્જુ જો લાઈન દોરીથી બહાર નીકળ્યું છે તો તમે છજ્જુ તોડી નાખવામાં આવશે. ઘરની ગેલેરી તમે બનાવી છે ને એને થોડું બહારથી રાખ્યું છે તો તોડી પાડવામાં આવશે. ડ્રેનેજ લાઈન જાય છે અને લાઈન દોરીમાં આવી ગયું છે તો તમે તોડી નાખવામાં. બહુ બધી વસ્તુઓ ઓપ્શન છે એના. ઓકે, નેક્સ્ટ. જીપીએમસીમાં ખાનગી રસ્તામાં ગટર વગેરે કરવામાં આવે ત્યારે તેને સાર્વજનિક રસ્તા તરીકે જાહેર કરવાની સત્તા કયા કલમમાં છે? તો જાહેર સોસાયટી હોય કે કોઈ બી રીતના હોય, એના તમામ ડિટેલિંગ તમને જોવા મળશે કલમ નંબર 224માં. 224માં એના માટેની ખાનગી રસ્તાના ગટર વગેરે કરવા માટેની તમે સાર્વજનિક રસ્તા તરીકે, હવે સોસાયટી બની છે અને એમાં ગટર વ્યવસ્થા રસ્તાની નીચેથી છે તો એ સાર્વજનિક રોડ છે, કોઈ પ્રાઇવેટ નથી. ઓકે, નેક્સ્ટ. જીપીએમસીમાં ભોયતળિયાના બારણા વગેરે રસ્તા ઉપર બહારની બાજુએ ઉઘાડવા ન જોઈએ. કલમ કયામાં જોવા મળે છે? 228માં. કેમ આવું? કેમ કે બહારની તરફ જો ઉઘાડશો તો જો એ લાઈન દોરીમાં આવશે અને પછી તમારે પાર્કિંગ લાઈન દોરીની અંદર થઈ ગઈ તો પછી પ્રોબ્લેમ થશે. પછી તો બહુ બધા નિયમોનો ભંગ થઈ ગયું કહેવાય. એ કલમ નંબર 228 મુજબ જોવા મળશે. નેક્સ્ટ. સાર્વજનિક રસ્તાઓમાં પશુને બાંધવાનો પ્રતિબંધ કયા કલમમાં છે? તો 233. તમે જોતા હશો કે ઘણી બધી ગાયો સાર્વજનિક રોડ પર રખડતી હોય છે, બરાબર? તો એને ઉઠાવી જાય છે. હવે તમે સાર્વજનિક રોડમાં, મેઇન રોડ પર, સાર્વજનિક જગ્યા પર તમે બાંધો છો
તો એ પણ રોંગ છે. જે કલમ નંબર શામાં જોવા મળશે? 233માં તમને જોવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં જે બાંધકામ અથવા જટિલ સામાનથી રસ્તામાં નડતર થતું હોય તેવી પ્રતિષેધ કયા કલમમાં જોવો? મતલબ કે કોઈ બી રીતના રસ્તામાં નડતી વસ્તુ, સીધી ભાષામાં કહો તો રસ્તામાં નડતી વસ્તુઓ માટેનું કલમ કઈ છે? તો એ યાદ રાખજો, 229, કલમ નંબર 229માં છે. રસ્તામાં નડતી તમામ વસ્તુઓ માટે 229 ફિક્સ છે. બરાબર. નેક્સ્ટ, જીપીએમસીમાં રસ્તાઓમાં વસ્તુઓ મૂકવાનો પ્રતિબંધ. હવે તમે જાહેર રસ્તામાં કોઈ પણ વસ્તુ મૂકી નહીં શકશો. મૂકો છો, કોઈ ઇસ્યુ નથી, થોડાક સમય માટે મુકાય છે એટલે કલાક 2 કલાક ઇમરજન્સી તરીકે તો મૂકી શકો. 230માં એના વિશે જોગવાઈ છે. પરંતુ તમે જાહેર રસ્તા ઉપર વસ્તુ મૂકી દો છો પરમાનન્ટ, તો પછી એ નુકસાનકારક છે. એ હંમેશા માટે કોઈને કોઈ રીતના દંડ પણ ફટકારવામાં આવી શકે છે. બરાબર છે. તમે જોઈ શકો છો કે જ્યારે પણ જાહેર રસ્તામાં કોઈ કાર પાર્કિંગ કરે છે, બાઇક પાર્કિંગ કરે છે, તો ગાડીઓ આવીને એને ઉચકી જાય છે. કોઈ બી રીતના ટોલ ગાડીઓ આવીને એનું ઉચકી લે છે. કેમ કે તમારે એ ખાનગી જગ્યા નથી, પ્રાઇવેટ જગ્યા નથી, સરકારી જગ્યા છે. તો વસ્તુઓ મૂકવા, રસ્તા ઉપર વસ્તુઓ ગમે તેમ પાર્ક કરી શકાય નહીં. કોઈ લારી ગલ્લા મુકાયા હોય તો ઉચકાઈ જાય છે. એ કલમ નંબર 230માં બતાવવામાં આવેલ છે ડિટેલ્સ. નેક્સ્ટ, જીપીએમસીમાં જે રસ્તાઓમાં કામ ચાલુ હોય તે રસ્તા કમિશનર બંધ કરી શકે છે. યા રાઈટ છે. કેમ? રોડ ઉપર કોઈ કામ ચાલુ છે તો હવે એ રસ્તો મેઇન છે ને શરૂ છે, અને હવે ત્યાં કામ ચાલુ થઈ ગયું છે કે એનાથી જાનહાનિ ન થાય, તો કમિશનરના આદેશથી એક રાઇટિંગમાં એ બંધ કરી શકે છે રોડ. અને જે કલમ નંબર 236માં જણાવવામાં આવે છે કે રોડ બંધ કરવાની સત્તા છે. મેટ્રોનું કામ ચાલુ છે, તો મેટ્રોનું કામમાં આજે એ જ જગ્યાએ એવું કામ ચાલુ છે કે જ્યાં નુકસાન થઈ શકે, જાનહાનિ થઈ શકે છે કોઈ પણ રીતે, તો એ રોડ બ્લોક કરી શકવામાં આવે છે. બરાબર છે. નેક્સ્ટ, પરવાનગી સિવાય રસ્તો ખોલવો અથવા તોડવો નહીં અને ઇમારત બાંધવાનો માલ સામાન તેના ઉપર મૂકવું નહીં. આ કયા કલમમાં છે? એટલે પરવાનગી સિવાય રસ્તો ખોલવો અથવા તોડવો નહીં, અને તમે કોઈ મકાન બનાવો છો ને રોડમાં તમે સામાન મૂકો છો, તો એ મૂકવું નહીં. એના માટે કયા કલમમાં જોવા મળશે? તો એ કલમ જોવા મળશે 239, 239. તમારો મેઇન રોડ પર ઘર આવે છે અને તમે રોડમાં સામાન મૂકી દેશો તો આવવા જવાને તકલીફ પડશે, ટ્રાફિકની સમસ્યા ઊભી થશે. તો પરમિશન લઈને તમે જો કામ કરો છો તો કોઈ ઇસ્યુ નથી. વિધાઉટ પરમિશન જો શરૂ કરશો તો ઓબ્વિયસલી કોઈને કોઈ મોટી સમસ્યા આવીને ઊભી રહી જવાની છે દરવાજે. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં કોઈ પણ રસ્તામાં મ્યુનિસિપલ કામ ચાલુ હોય તો એ દરમિયાન વાહન વ્યવહાર વગેરે માટે કમિશનરે પ્રબંધ કરવા બાબત કયા કલમમાં જોવા મળે છે? કે જાહેર રોડમાં કોઈ મોટા પાયા પર કામ ચાલુ છે તો વાહન વ્યવહાર માટે એનું પ્રબંધ કરવું, કેવી રીતના મેનેજમેન્ટ કરવું, એના માટે બી જાણ કરવું જરૂરી છે અને એનું વ્યવસ્થા કરવાની હોય છે, જે કલમ નંબર 237માં જોવા મળે છે. કલમ નંબર 237. નેક્સ્ટ, જીપીએમસીમાં રસ્તાઓને છેડે આવેલી ઇમારતો બાબત માટેનું કલમ છે કે કઈ કલમ છે? હવે મેં તમને જેમ કીધું કે લાઈન દોરીવાળી છે, કિનારામાં જ રોડને કિનારામાં જ ઘર બન્યું છે, તો ઘર બન્યું છે કોઈ ઇસ્યુ નથી. એ નિયમ પ્રમાણે બન્યું હશે, મહાનગરપાલિકાને પરમિશન આપી હશે. પરંતુ હવે સમજો કે તમે ગેલેરી બહાર કાઢી, જે રોડમાં નડતરરૂપ છે, કે સમજો કોઈ અચાનક હેવી વ્હીકલ ગયું ને ગેલેરીથી ટકરાઈ શકે છે, કે તમે છજ્જુ બહાર પાડ્યું, પતરાનું શેડ બહાર પાડી અને એ નડતરરૂપ છે, તો એના તમામ પ્રકારની ડિટેલ્સો 242 આર્ટિકલ 242માં જોવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં રસ્તાની બાજુની કોઈપણ ઇમારતના કામ દરમિયાન આતરા કરવા બાબત કયા કલમમાં જોવા મળે છે? તો એ આપણને કોલમ જોવા મળશે 246 મુજબ. નેક્સ્ટ, સાર્વજનિક રસ્તા ઉપર દીવાબત્તી કરવા બાબત કયા કલમમાં જોવા મળે? દીવાબત્તી એટલે સ્ટ્રીટ લાઇટ,
દીવાબત્તી એટલે હું તમને કહી દઉં કે સ્ટ્રીટ લાઇટની વાત કરે છે. જે સ્ટ્રીટ લાઇટ જોવા મળશે 249 249 કલમ મુજબ. સાર્વજનિક રોડમાં તમે જુઓ છો કે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે છે. કેમ કે જરૂરી છે શહેર વિસ્તારમાં. રસ્તાઓ ઉપર પાણી છાંટવા માટેના પગલાં કયા કલમમાં જોવા મળે છે? હવે સમજી લો કે ઉનાળો છે, હું તમને એક્ઝામ્પલ આપીશ ખાલી કે ઉનાળાનો સમય છે, તમે રસ્તા ઉપર પાણી છાંટી દીધું, કોઈ ઇસ્યુ નથી, નોર્મલ તમે પાણી નાખી દીધું, પણ તમે હવે તળાવની જેમ ભરી દીધું પાણી અને એનાથી આવવા જવાનું નુકસાન, ખૂબ જ તકલીફ પડે છે. એવી તમામ વસ્તુઓ માટે આર્ટિકલ 250 કલમ 250માં તમને એની ડિટેલ્સ આપેલી છે. જો તમે દરરોજ આ કામ કરો છો તો એક દિવસ તો આવીને તમને દંડ ફટકારવામાં આવશે અને સારો એવો દંડ મળે છે. બરાબર છે? પેનલ્ટી સ્વરૂપે ફીસ ભરવાની આવશે. નેક્સ્ટ, અકસ્માતથી બત્તી વગેરે ભાંગનાર વ્યક્તિઓએ નુકસાન થાય તેની મરામત કરવા બાબત કયા કલમમાં જોઈએ છે? હવે એક્ઝામ્પલ આપી દઈએ. જો પહેલાં તો આનું આન્સર બતાવી દઉં, કલમ નંબર 252 છે. અકસ્માતથી એક્ઝામ્પલ આપી દઉં કે BRTS રૂટમાં અચાનકથી કોઈ કાર ઘૂસી ગઈ અને એનાથી રેલિંગ અથવા ત્યાંમાં મૂકેલી લાઇટિંગ કે રોડના કિનારામાં થાંભલાઓ લાઇટિંગના અને અકસ્માત એમનાથી થયું છે, તો એનો જે ખર્ચ થશે એ ખર્ચ પણ એને ભોગવવો પડશે વ્યક્તિને, બિકોઝ અકસ્માત એનાથી થયું છે કોઈ બી રીતના. ઓકે, આવે છે આ. નેક્સ્ટ, GPMCમાં કમિશનરે કરેલા ફરમાનનું પાલન ન કરવું પરિણામ કયા કલમમાં છે? તો એ કલમ નંબર 256માં જોવા મળશે કે તમે કમિશનરે કોઈ વસ્તુ કીધી છે રાઇટિંગમાં અને તમે એનું પાલન નથી કરતા, તો યાદ રાખજો એના માટે જે બી પનિશમેન્ટ કે સજા હશે તે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. નેક્સ્ટ, ઇમારતો અને કામોની દેખરેખ કયા કલમમાં જોવા મળે છે? કે જેટલી બી આ આખો વિભાગ છે કે ઇમારતો બનાવવાનું લાઇસન્સ મળે છે, તમને પરમિશન મળે છે, એની અમુક ફીસ હોય છે અને એનું દેખરેખનું કામકાજ કોણ કરે છે, કયા અધિકારી કરે છે, એ આર્ટિકલ 257માં તમને જોવા મળશે, કલમ નંબર 257. ઓકે. નેક્સ્ટ, ઇમારતો બંધાતી હોય તેમાં ફેરફાર વગેરે થાય તો તે દરમિયાન નિરીક્ષણ કરવા બાબત કયા કલમમાં જોવા મળશે? તો કલમ નંબર 258માં જોવા મળશે. તમે કોઈ પ્લાનિંગ કરીને બેઠા છો ને મહાનગરપાલિકાથી એની પરમિશન પણ લઈ લીધી, પણ અચાનકથી હવે તમે પ્લાન કંઈ ચેન્જ કરો છો તો મહાનગરપાલિકાને તમે જાણ કરી તો એ નિરીક્ષણ માટે અધિકારીઓ આવશે ને નિરીક્ષણ અધિકારીઓ જ્યારે આવશે ત્યારે એને ફરીથી પ્લાનિંગ જોશે અને પછી આગળ કન્ટિન્યુ કાર્યવાહી કરશે. તો આર્ટિકલ 258 કલમ 258 મુજબ. નેક્સ્ટ, ઇમારતો અને કામોને લગતી જોગવાઈઓનો અમલ કયા કલમમાં જોવા મળશે? તે કલમ નંબર જોવા મળશે 262માં 262. નેક્સ્ટ, GPMCમાં અશાંત વિસ્તારોમાં આવેલ સ્થાવર મિલકતના મકાનના ઉપયોગી પરવાનગી મેળવવા બાબત કઈ કલમમાં જોવા મળશે? એ કલમ જોવા મળશે 263 ખ 263 ખ અથવા 263 બી, એમ તમે જે પણ સમજો. નેક્સ્ટ, GPMCમાં જીर्ण અથવા પડી જાય તેવા બાંધકામો કાઢી નાખવા બાબત કયા કલમમાં છે? એ પહેલાં તો તમને કીધું કલમ નંબર 64 આવશે આમાં. હવે કોઈ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે અને એનો અમુક પાર્ટ એવું હતું કે 2-4 વખત તૂટી ગયું છે, મહાનગરપાલિકાને નોટિસ પણ આપી શકે છે એમાં, અને એને કાઢી નાખવું જોઈએ એનું પ્રમાણ પણ 264માં જ તમને ડિટેલિંગમાં જોવા મળશે. ઓકે. નેક્સ્ટ, અમુક સંજોગોમાં કોઈ પણ ઇમારત ખાલી કરવાની કમિશનરની સત્તા કયા કલમમાં છે? મેં તમને હમણાં જે કીધું 268 મુજબ. કેમ કે જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, હવે રહેવા લાયક નથી, તો એને ખાલી કરાવશે અને ખાલી કરાવીને પછી જે પોતાની પ્રોપર્ટી છે એમની એ બધા ડિસાઇડ કરશે કેવી રીતના તોડવું છે, કેવી રીતના નવું બંધાવવું છે, બધી વસ્તુ જાતે ડિસાઇડ કરશે મહાનગરપાલિકાને જાણ કરીને. નેક્સ્ટ, નોટિસ પ્રસિદ્ધ થયા અથવા બજાવ્યા પછી
સ્થાયી સમિતિએ તે યોજના કોર્પોરેશનને મંજૂરી માટે મોકલવી એ કયા કલમમાં જોવા મળશે? તો એ કલમ જોવા મળશે 275. નોટિસ પ્રસિદ્ધ કરીને પછી બજાવવાની સ્થાયી સમિતિ યોજના કોર્પોરેશનની મંજૂરી માટે મોકલે છે, તો એ કલમ જોવા મળશે 275 મુજબ. નેક્સ્ટ, જીપીએમસીમાં યોજના મંજૂર કરવા માટે કમિશનરે રાજ્ય સરકારને અરજી કરવી કયા કલમમાં છે? કોઈ પણ યોજના મંજૂર કરવી છે તો કમિશનર રાજ્ય સરકારને પરમિશન લેવી પડે છે, અને એ પરમિશન મળશે આપણને 277 કલમ મુજબ પરમિશન લેવી જરૂરી છે. કોઈ વિસ્તારને સાફ કરવાના વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા કયા કલમમાં છે? સાફ સફાઈથી લઈને બહુ બધી વસ્તુ આવે છે. સમજો લો કે સરકારી જગ્યા પર છે અને એમાં બહુ બધા ઝૂંપડા બની ગયા છે, એને સાફ કરવું છે, કે ગંદકી બહુ છે તો સાફ કરવું છે, તો એવી તમામ નાની વસ્તુઓ એ કલમ નંબર 280માં જોવા મળશે. કલમ નંબર 280. નેક્સ્ટ, જીપીએમસીમાં પુનઃ વિકાસની યોજના કયા કલમમાં જોવા મળશે? પુનઃ વિકાસ. તો પુનઃ વિકાસની વાત કરીએ તો કલમ નંબર 284, 6 અથવા Fમાં તમને આની તમામ ડિટેલ્સ જોવા મળે છે. બરાબર છે મિત્રો. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ 121. રહેઠાણની સગવડ માટેની જમીન મેળવવાની કમિશનરની સત્તા કયા કલમમાં છે? રહેઠાણની સગવડ માટેની જમીન મેળવવાની કમિશનરની સત્તા, એ જે રહેઠાણના સગવડ માટેની જે આપણે કમિશનરની જે સત્તા છે એ જોવા જાઓ તો તમે 284માં આવે છે, અને 284માં પાછી એ જે નંબર પર આવતી હોય છે. 284 જેમાં તમે કહી શકો શોર્ટમાં ઇંગ્લિશમાં. નેક્સ્ટ, કેટલાક કિસ્સામાં ખાસ ટ્રિબ્યુનલ નિર્ણય કરવા બાબત કયા કલમમાં જોયો છે? આમ કેટલાક કિસ્સામાં એવા ખાસ નિર્ણયો લેવાની જરૂર પડે છે, તો એ નિર્ણયો શામાં લેવામાં આવે છે? તો એ નિર્ણય લેવામાં આવશે આર્ટિકલ એટલે કલમ 284માં. 284 દ કહી શકો કે ઓ કહી શકો. બરાબર છે. નેક્સ્ટ, જીપીએમસીમાં બદલા સંબંધી ખાસ જોગવાઈઓ કયા કલમમાં જોવા મળે છે? તો એ જોવા મળશે તમને 284Pમાં. કલમ નંબર 284P. જો આ બધી કલમો કેમ સિક્વન્સમાં નથી, કોઈ કલમો વિશે, કેમ કે જે વસ્તુ ખાસ પૂછાવાની છે આપણે એના ઉપરથી લીધું છે. 15 જીપીએમસીના સવાલ છે, 15માંથી જો 10 પણ કલમ પૂછી લીધી તો આપણે કે ભાઈ 10 માર્ક્સ જતા કરશો. એટલે આશા રાખીએ કે તમે કલમો બધી યાદ કરી લો, વધારે સારું રહેશે. નેક્સ્ટ, જીપીએમસીમાં સાફ કરવાના અને પુનઃ વિકાસ માટેના વિસ્તારોમાં સુધારણા ચાર્જ નાખવા માટેની શરતો કયા કલમમાં છે? એ કલમ નંબર આવશે 284 હવે જો સાફ કરવાનું અને પુનઃ વિકાસ કરવાનું, સપોઝ કે અમુક એરિયામાં ઝૂંપડા બનેલા છે, એક્ઝામ્પલ આપીએ, અને એ ઝૂંપડાઓ વર્ષોથી બન્યા છે, સરકારી જમીનમાં છે અથવા પ્રાઇવેટમાં છે, એ પછી વિચારવામાં આવશે. હવે એને સાફ કરીને અને પૂર્ણ ફરીથી વિકસિત કરવું છે, તો એના માટેનું તમામ માહિતી આની અંદર જોવા મળશે. બરાબર છે. નેક્સ્ટ, જીપીએમસીમાં બંબાવાળાઓ અને જરૂરી બંબાઓ વગેરે નિભાવવા બાબત કયા કલમમાં છે? બંબાવાળાઓ એટલે આપણે ફાયર બ્રિગેડની ઉપર વાત કરીશું. બરાબર છે. એના માટે તમને કલમ જોવા મળશે 285. કલમ નંબર 285માં તમામ ડિટેલ્સ એની માહિતી આપવામાં આવેલી છે કે એ કઈ રીતના કાર્ય કરશે, કોણ અધિકારી, કેટલી જવાબદારી છે, કઈ રીતના એક્શન લઈ શકે છે. તમે જોશો કે જે જગ્યાએ પણ આગ લાગી હોય ને તો ત્યાં એ લોકો કમ્પલસરી પોલીસ, ફાયર બ્રિગેડને બધાને જાણ કરી દેતા હોય છે. ફાયર બ્રિગેડ તો છે, આજુબાજુના ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સથી લઈને જેટલી બી બેઝિક સુવિધાઓ છે બધી ત્યાં હાજર, અને પછી એ બધું ટેક ઓવર કરે. આમ જનતા વિચારતી હોય કે અમે દખલઅંદાજી કરી શકીએ તો નહીં કરી શકશે. બરાબર છે.
એ કોઈ અન્ય રીતે મદદ કરી શકશે દૂરથી, બાકી એ લોકો ટેક ઓવર કરે છે એટલે બધી રીતના ટેક ઓવર કરશે. નેક્સ્ટ, જીપીએમસીમાં આગ લાગે તે વખતે અગ્નિશામક દળના મુખ્ય અધિકારીની સત્તાઓ કયા કલમમાં છે? મેં તમને જેમ કીધું એ તમામ સત્તાઓ 286માં જોવા મળશે. કલમ નંબર 286માં એની પાસે જે પાવર છે એ આવીને જે ઓર્ડર આપશે એ બધું જ કરવાનું રહેશે. પોલીસવાળા પોતાની હિસાબે લોકોને ભગાવશે નહીં. ફાયરવાળા બોલશે કે આ બધાને દૂર કરો જલ્દીથી જલ્દી, અને અમને આ ટેક ઓવર કરવું છે, બધી રીતના જવાબદારી એમની આવશે. બરાબર ને? એટલા માટે જ આજે એનઓસીનું ને બધાનું વધારે થતું જાય છે. નેક્સ્ટ, જીપીએમસીમાં પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓ અને નોકરીઓ એ અગ્નિશામક દળના મદદ કરવા બાબત કયા કલમમાં છે? તો એ કલમ નંબર જોવા મળશે 287. જો પોલીસ અને ફાયર બ્રિગેડ બંનેનું કામ અલગ અલગ છે, પણ બંને જ્યારે પણ જે જગ્યાએ પોલીસની જરૂર પડે છે તો નજદીકની પોલીસ સ્ટેશનને તરત જ એ જાણ કરી દેવામાં આવે છે, જેનાથી એ લોકો એ વિસ્તારમાં પહોંચી જતા હોય છે. એમ્બ્યુલન્સ પણ ત્યાં મૂકેલી, એમ્બ્યુલન્સ પણ સાથે કે 108 જે નજદીકમાં હોય એ પણ પહોંચી જતી હોય છે. આપણને આ બધી વસ્તુ વાકેફ છે, જાણ કરવી જરૂરી હોય છે ત્યારે. ઓકે, તો કલમ નંબર 287. નેક્સ્ટ છે, જીપીએમસીમાં આગ સંબંધી રિપોર્ટ કરવા બાબત કયા કલમમાં છે? હવે રિપોર્ટનું એક ફાઇલિંગ બનાવવું. જો આમાં કેવું છે કે આગ લાગી, બધું કમ્પ્લીટ થયું તો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને ત્યાં જ રિપોર્ટ તૈયાર થાય છે. ફાઇનલી એ રિપોર્ટ તૈયાર થઈને પછી ઓફિસમાં તે જે તે વિભાગમાં જ્યાં મોકલવાની હોય એ મોકલવાની હોય છે. તે એ જોવા મળશે તમને આર્ટિકલ 289માં. 289માં એની ડિટેલ્સ મળશે કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ આગ લાગે છે તો એ આગ લાગવાથી જે મુખ્ય અધિકારી હશે એ તમામ વસ્તુનું રિપોર્ટિંગ કરશે, લખશે. અમુક વિડીયોગ્રાફી બી થતી હોય છે, એ લખાણ કરશે. એની જે ફાઇનલ રિપોર્ટ હશે એ ત્યાં સબમિટ કરવાની આવશે કે આગ કયા સંજોગોથી લાગી છે, કઈ રીતના લાગી છે, જાનહાનિ શું થઈ છે. એમાં એ વિભાગના મેડિકલ ટીમ, પોલીસ ટીમ જે પણ હશે એમની પણ સાઇન લેવામાં આવશે, કેમ કે એમની સામે બધું થયું છે એટલા માટે. નેક્સ્ટ, જીપીએમસીમાં કચરો વગેરે કોર્પોરેશનની મિલકત હોવા બાબત કયા કલમમાં છે? હવે પહેલાં તો આન્સર આપી દો, કલમ નંબર 291. આપણે બધા શું કરીએ છીએ? કચરો કચરા પેટીમાં ડબ્બામાં નાખીએ. મહાનગરપાલિકા એ ઘરે ઘરે કલેક્ટ કરી લે છે કચરો, બરાબર છે? હવે મહાનગરપાલિકા જ્યારે બી આ કચરો કલેક્ટ કરે છે તો એ કચરો એમની માલિકીની થઈ જાય છે. પછી એ કચરાનું કેવી રીતના નિકાલ કરશે, શું કરશે, એ કચરાને કાઢીને પછી બીજી કોઈ કંપનીને વેચે કે શું કરે, એ મહાનગરપાલિકાની જવાબદારી છે, બરાબર છે? એ આ કલમમાં તમને જોવા મળશે 291માં. નેક્સ્ટ, જીપીએમસીમાં અમુક જગ્યાઓએ ખાસ આરોગ્ય રક્ષણ સંબંધી ગોઠવણો કરવા બાબત કયા કલમમાં જોવા મળે છે? આરોગ્ય રક્ષણ, જો સૌથી મહત્ત્વનો પોઈન્ટ કહી શકીએ આરોગ્ય, હેલ્થને રિલેટેડ. અને મહાનગરપાલિકા, બધી જ મહાનગરપાલિકાઓ આના ઉપર હંમેશા સચેત હોય છે, વ્યવસ્થિત કામકાજ કરતી હોય છે. એ તમને જોવા મળશે આર્ટિકલ 294માં, 294માં. નેક્સ્ટ, વિડીયો જો તમને લાગે છે કે નવીન સર સ્લો ભણાવે છે તો તમે એને સ્પીડ વધારીને ફાસ્ટ જોઈ શકો છો, બરાબર છે? પણ જો તમારે ડિટેલ્સ સમજવી હોય તો જે પોઝિશન પર ચાલે છે એ પોઝિશન પર તમે જોયા કરો. અને એક વખત નહીં, 2-2, 3-3 વખત. હવે તો તમને 150-150ના MCQનો એક આખા લેક્ચર મળશે. તમારે એને ચાલુ કરીને તમારું કામ કરો અને જોતા રહો. એનાથી બેનિફિટ એ મળશે કે તમારું ફોકસ ભણવામાં પણ રહેશે અને તમારું કામ પણ ફિનિશ થતું જશે, બંને 2 in 1 એક સાથે. જીપીએમસીમાં કોઈ પણ ઇમારત સાફ કરવાનું અને ચૂનાથી ધોવાનું ફરમાવી શકાય છે કયા કલમમાં જોવા મળે છે? ચૂનાથી ધોળવાનું એટલે સાફ સફાઈના દ્રષ્ટિની વાત કરીએ છીએ કે કોઈ પણ ઇમારતને સાફ સફાઈ કરવી છે. હવે સમજો કે ગંદકી તરીકે ગણો કે પછી જર્જરિત હાલતમાં ગણો કે કોઈ બી રીતના કે એની કે દવા છિડકાવ કરવી છે કે હું અન્ય રીતે પણ તમે વિચારી શકો છો. તેની તમામ ડિટેલ્સો 297માં લખેલી છે.
હવે આ મહાનગરપાલિકાનું બંધારણ ભણીએ છીએ તો મહાનગરપાલિકા ફક્ત શહેરની જ ચર્ચા કરીએ છીએ આપણે. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં બિન આરોગ્યકારક ઇમારતોની મરામત કરવાનું ફરમાવવાની સત્તા કયા કલમમાં છે? તો એ તમને જોવા મળશે 299માં, કલમ નંબર 299. નેક્સ્ટ, જીપીએમસીમાં નડતરરૂપ ઇમારત તોડી પાડવાનો હુકમ કરવાની સત્તા કઈ કલમમાં છે? તો એ કલમ જોવા મળશે 303. નડતરરૂપ ઇમારત જેટલી પણ હશે ગેરકાયદેસર એને તોડી પાડવાનું કલમ નંબર 303માં છે અને એ કમિશનરના આદેશથી થતું હોય છે. એમને કોઈ વસ્તુ નથી થઈ જતી. એમને જ્યારે તોડવામાં આવે છે ત્યારે બહુ મોટા મોટા એક્શનો થાય છે, એ તમને ખ્યાલ હશે એના વિશે. ઓકે. ઇમારત તોડી પાડવાના હુકમ સામે અપીલ કયા કલમમાં છે? તો ઇમારત તોડી પાડવાના હુકમ સામે અપીલ તમને 206માં છે. ઘણી બધી જગ્યાએ છે ને તમે જો 306માં છે, 306માં. આની પહેલાં જે હતું એ 303 અને હવે 306. જો આમાં કેવું છે, હુકુમ સામે અપીલ. હવે કોર્ટમાં તમે અચાનક તમારા ઘરે નોટિસ તો આપી દીધી, 1 મહિનાનો સમય આપશે. તમે જો જવાબ નથી આપતા તો પછી તમે તોડી નાખવામાં આવશે. અચાનકથી કોઈ પહોંચી ગયા તો તમારે કોર્ટમાં જઈને એનું સ્ટે લાવવું જરૂરી છે. બરાબર છે? સ્ટે આવી ગયું તો એ તોડશે નહીં, પછી એની કાનૂની કાર્યવાહી થાય છે. ઓકે. પણ નોટિસ વગર તોડે છે તો મહાનગરપાલિકા ભૂલમાં આવે છે. જીપીએમસીમાં ભીડવાળા હોય તેવા રહેઠાણો કયા કલમમાં છે? ટ્રાફિક ભીડવાળા જે રહેઠાણો છે, ભીડભાડવાળા વિસ્તારો છે, તો ત્યાંની અમુક વસ્તુ સમસ્યાઓ થતી હોય છે. જે રીતના ટ્રાફિકની સમસ્યા, વસ્તુઓનું પહોંચાડવાની સમસ્યા, ફાયર બ્રિગેડની સમસ્યા, વાહન વ્યવહારની સમસ્યા, ટ્રાફિકવાળા વિસ્તારની. તો એવા માટે કલમ નંબર 307માં એની વિસ્તાર ડિટેલ્સ આપેલી છે કે કેવી રીતના એને હેન્ડલ કરી શકીએ આપણે. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં મરી ગયેલ પશુઓના મળદા ખસેડવા બાબતની કલમ એ તમને જોવા મળશે 309માં. જો આમાં કેવું છે, બિલાડી, કૂતરા, અમુક નાના નાના જાનવરો મરી જતા હોય છે, તેમને ખસેડવાનું અને કેવી રીતના એનો નિકાલ કરવું એ બધું લખેલું હોય છે. પ્લસ ક્યારેક છે ને રસ્તાઓમાં ક્યારેક જોવા મળીએ કે અમુક મોટા જાનવર જે રીતના ગાયો છે એ પણ એમની ડેથ થઈ જતી હોય છે, એક્સિડન્ટ તરીકે ગણો કે અન્ય રીતના ગણો, તો એ પણ આની અંદર જ આવે છે 309માં. પાલતુ જાનવરથી લઈને બધી. પ્લસ અમુક મહાનગરપાલિકાઓનો વિસ્તાર સિટીમાં છે પણ ક્યારેક જંગલી જાનવર ઘૂસી જાય છે, તો એના માટે પણ આની અંદર ઓપ્શન આપેલું છે. નેક્સ્ટ, જીપીએમસીમાં જાહેરમાં નહાવા વગેરેની જગ્યાઓ કમિશનરે નક્કી કરવા બાબતે અને તેવી જગ્યાઓના ઉપયોગનું નિયંત્રણ કરવા બાબત કયા કલમમાં છે? તો એ કલમ જોવા મળશે આર્ટિકલ 310. જાહેરમાં નહાવા વગેરે બાબતની એવી કોમન વસ્તુ કે જે જાહેરમાં ન થવી જોઈએ, શહેરની અંદર છે, ગામડામાં પણ નથી થતું હવે તો, પણ એના માટેનું કલમ નંબર આર્ટિકલ તમને જોવા મળશે 310. નેક્સ્ટ, હુકુમો વિરુદ્ધના વગેરેની મનાઈ બાબત કયા કલમમાં છે? તો તમને 310 મેં કીધું. હવે એની આગળની પ્રોસિજર એ 311માં જોવા મળશે. કેમ? બિકોઝ તમને ના પાડવામાં આવે અને તમે જો એ કન્ટિન્યુ કરો છો તેના માટેનું કંઈ ને કંઈ પગલાઓ તમને આર્ટિકલ 311માં જોવા મળશે. નેક્સ્ટ, કમિશનરની પરવાનગી વગર કારખાના વગેરે નવા સ્થાપવા નહીં કયા કલમમાં જોવા મળશે? હવે તમે કોઈ પણ જાતના કારખાના નાખો, એ ગૃહ ઉદ્યોગ હોય કે એનાથી સેમી ઉદ્યોગ કે મોટા કે મધ્યમ જે પણ ગણો, એની પરવાનગી તમારે મહાનગરપાલિકાથી લેવી પડશે. પ્લસ એમાં તમે લાઇટિંગ માટે બી તો પરવાનગી લેશો પછી જ તમને વીજ કંપની દ્વારા લાઇટિંગ મળે છે. હવે પરવાનગી લેવાનો મતલબ શું થશે કે એ કોમર્શિયલમાં આવશે. અમુક કોમર્શિયલમાં આવે છે તો કોમર્શિયલ માટે એની પરવાનગી લીધા વગર તમે કામ નહીં કરી શકશો. જે અનુચ્છેદ આપણે કલમ
313 જોવા મળશે. રાસાયણિક પદાર્થો વગેરેથી પાણી બગાડવાનો પ્રતિષેધ કયા કલમમાં છે? તો એ જોવા મળશે કલમ નંબર 314. મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલનો જે કેમિકલ વેસ્ટ આવે છે એ ખુલ્લે કોઈ પણ જગ્યાએ તમે સારા પાણીમાં કે તાપીમાં કે કોઈ અન્ય નદીઓમાં નાખી નહીં શકશો. એના માટે નિકાલ માટે મહાનગરપાલિકાએ એક વ્યવસ્થા કરી છે. એના દ્વારા તમારે કાઢી શકશો, બીજો અન્ય કોઈ રીતના નથી. કેમ કે મહાનગરપાલિકા બી એને એક રિસાયકલ કરીને પછી એને આગળ જવા દેતી હોય છે, જેનાથી કુદરતી નુકસાન ન થાય એટલા માટે. નેક્સ્ટ જોઈએ, જીપીએમસીમાં જરૂર હોય ત્યારે ઝૂંપડા અને છાપરાનો નાશ કરવા બાબત કયા કલમમાં છે? એટલે જરૂર હોય ત્યારે ઝૂંપડાઓ ફાલતુની જગ્યા પર, રોડ પર કે કંઈ પણ જગ્યાએ ઝૂંપડા રહેવા માટે અમુક ગરીબ લોકો બનાવી લે છે. પ્લસ નડતર છાપરા, દુકાન કે ઘરની આગળ તમે છાપરા બનાવી લીધા ને એ ખરેખર નડતરરૂપ છે કે મહાનગરપાલિકાના વિરુદ્ધમાં કામ કર્યું છે વધારાનું, તો એને તોડવાનું કામકાજ કલમ નંબર 317 જોવા મળશે. કલમ 317 મુજબ. નેક્સ્ટ, જીપીએમસીમાં નિવાસ ગૃહ અને ભોજન ગૃહ બંધ કરવા બાબત કયા કલમમાં છે? એટલે નિવાસ ગૃહ અને ભોજન ગૃહ આ કેવું છે કે સાર્વજનિક નિવાસ સ્થાન હોય છે અને સાર્વજનિક ભોજન ગૃહ હોય છે. ગેરરીતિ કે પછી ભોજનમાં સાફ સફાઈ નથી, એમાં અનાજ કે જે પણ ખાવા પીવાનું છે એ વ્યવસ્થિત નથી, તો કયા કલમથી એ દંડ તરીકે એને બંધ કરી શકીએ છીએ? એ આવશે આર્ટિકલ 318 મુજબ. આપણે જો બંધ નથી થતું પણ અમુક જગ્યાએ સેવાભાવથી શરૂ કરેલી છે, પણ એનું સાફ સફાઈથી લઈને જે ખાવા પીવાની વસ્તુઓ છે એ નથી વ્યવસ્થિત, તો મહાનગરપાલિકા એને બંધ કરાવી શકે છે. ઓકે, અને પણ એ કાયદેસર હોવું જોઈએ પહેલાં તો, પછી ગેરકાયદેસર હશે તો એ બંધ જ કરાવી દેશે. જીપીએમસીમાં કોઈ પણ ભયંકર રોગ ફાટી નીકળે, જીપીએમસીની વાત કરે છે કે કોઈ પણ ભયંકર રોગ ફાટી નીકળે ત્યારે કમિશનરે ખાસ પગલાં લઈ શકશે. કયા કલમમાં છે? તો એ કલમ નંબર છે 319. કોઈ પણ એવો રોગ કે ફાટી નીકળે, જે રીતના આપણે વાત કરીએ કોરોના, તો મહાનગરપાલિકા એની ઉપર એક્શન લેશે. અને એ એક્શન લેવા માટે સુરત શહેરને સપોઝ કે લોકડાઉન કરી દીધેલું, સુરત શહેરને બંધ કરી દીધું કે ધારા 144 કોઈ પણ બહાર નીકળી શકશે નહીં, બધાને ક્વોરન્ટાઇન છે, કમ્પલસરી ઘરમાં જ રહેવાનું, તો રાજ્ય સરકાર તરફથી એમને હુકમ આપવામાં આવે છે, રાજ્ય સરકારથી પરમિશન લેવી પડે છે. જો આખા દેશમાં છે તો આખા દેશમાંથી લાગુ થશે, જે બધાને જ લાગુ થાય છે. પણ આવા સિચ્યુએશનમાં રાજ્ય સરકારથી પરમિશન લેવી મહાનગરપાલિકાની જવાબદારી હોય છે, ખાસ કરીને મેયર અને કમિશનરની. એ યાદ રાખશો. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં મળદાના નિકાલ માટેની નવી જગ્યાઓ કમિશનરની પરવાનગી વગર પ્રબંધ કરવા નહીં. હવે બહુ રોગ મોટા પાયા પર ફાટી નીકળ્યો. આપણે બધું લોકડાઉન ઉપર યાદ રાખજો, તમને લોકડાઉનનો ખ્યાલ આવશે કે તમે જુઓ કે જ્યારે પણ જેમની મૃત્યુ થઈ છે, જેટલા પણ કોરોનામાં ગયા છે, એમાં સ્મશાનમાં એમને લઈ ગયા છે. ફેમિલી મેમ્બરોને એમનાથી દૂર રહેવાનું કીધું છે, પણ 1-2 ફેમિલી મેમ્બર એને આખું પેકેજ કરી દીધું કે ખોલવાની પરમિશન નથી કોરોના ફેલાવાના ડરથી, અને એને પછી સ્મશાન લઈ ગયા છે. 2-4 જણા જાય છે અને એમને સળગાવી દેવામાં આવે છે. જો એમની કુટુંબ છે તો કોઈ ઇસ્યુ નથી, કુટુંબ નથી તો લાવારી સમજીને એને નિકાલ કરવાનો રસ્તો એ હવે જેમને દફનાવવાનું સિસ્ટમ છે કે પછી જેમને અગ્નિનું સિસ્ટમ છે એ મુજબ કામ કરવામાં આવે છે. અને એ આર્ટિકલ જોવા મળશે આપણને 322માં. બરાબર, ખાસ યાદ રાખજો આર્ટિકલ 322. કમિશનરની પરવાનગી સિવાય સાર્વજનિક પૂજાની જગ્યામાં મરદા દાટવાનું તથા મરદા ખોદીને બહાર કાઢવાનું કામ કરવું નહીં. કયા કલમમાં છે? તો એ કલમ જોવા મળશે 325માં. કમિશનરની પરમિશન વગર મરદાને જે જમીનમાં દાટવામાં આવ્યું છે તમે કાઢી નહીં શકશો. અને બીજી વસ્તુ કે જાહેર સાર્વજનિક પૂજાવાળી પ્લેસ છે જ્યાં પૂજા થતી હોય
તમે એવી જગ્યાએ તમને એમને સળગાવી નહીં શકશો. એમનું જે મુખ્ય પ્લેસ છે એ જ જગ્યા પર સળગાવશો. જગ્યા નથી તો વેઇટ કરવું પડશે, સમય આવશે, નંબર આવશે ત્યારે કરવું પડશે, જો વધારે હોય ડેડ બોડી તો. બરાબર, તો અમુક નિયમો છે એ નિયમોથી જ તમારે કાર્ય કરવું પડશે, આ કહેવા માગે છે. નેક્સ્ટ, જીપીએમસીમાં મરદાના નિકાલના સંબંધમાં પ્રતિષેધ મૂકવાની સત્તા કયા કલમમાં છે? તો એના માટે મૂકવાની સત્તા છે આર્ટિકલ 326, કલમ 326 મુજબ એનું ડિટેલ જોવા મળશે. નેક્સ્ટ છે, જીપીએમસીમાં નવા મ્યુનિસિપલ માર્કેટ અને કતલખાનાનો પ્રબંધ કરવા બાબત કયા કલમમાં જોવા મળશે? નવા મ્યુનિસિપલ માર્કેટ અને કતલખાનાનો પ્રબંધ કરવા બાબત. કતલખાના એટલે જે મીટની બધી વસ્તુ મળે છે એ માર્કેટની વાત કરે છે, અને નવા માર્કેટ એ શાક માર્કેટ હોય કે અન્ય કોઈ માર્કેટ, તો એના માટે કલમ નંબર જોવા મળશે કલમ નંબર 328. કલમ નંબર 328માં ડિટેલિંગમાં કમ્પ્લીટ આપવામાં આવેલું છે કઈ જગ્યાએ કઈ વસ્તુનું કઈ ટાઈપનું માર્કેટ બની શકે છે અને કઈ રીતના બનશે અને કોની પરમિશનથી બનશે. નેક્સ્ટ, કોઈપણ મ્યુનિસિપલ કતલખાના પશુ રાખવાનું તબેલા, માર્કેટ અથવા જગામાં જીવતા ઢોર, ઘેટા, બકરા અથવા ડુક્કર ખસેડવા બાબત કઈ કલમમાં છે? તો એ કલમ નંબર જોવા મળશે 333. 333માં તમને એની ડિટેલ્સ છે કે એ કેવી રીતના તમે એને મેનેજ કરી શકો છો, કઈ રીતના રખરખાવ કરી શકો છો, કઈ જગ્યાએ રખરખાવ કરી શકો છો, એવી નાની નાની વસ્તુઓ અંદર આપવામાં આવી છે જે જરૂરી છે એટલા માટે. નેક્સ્ટ, કોઈપણ જગ્યાએ આ અધિનિયમની જોગવાઈઓ વિરુદ્ધ પશુઓને કતલ થાય છે અથવા તો માંસ વેચાય છે તેવા શંકા હોય તેવી જગ્યા કમિશનર દાખલ થઈ શકશે કયા કલમમાં છે? તો એ કલમ જોવા મળશે આપણને 336, કલમ નંબર 336માં. કેમ કે ગેરકાયદેસર રીતે થાય છે, અને જ્યારે ગેરકાયદેસર રીતે થતું હોય તો એ જગ્યાએ કમિશનરની એન્ટ્રી કમ્પલસરી છે. કમિશનરની એન્ટ્રી કમ્પલસરી એટલે પછી પોલીસ પણ આવી ગઈ, આખું મહાનગરપાલિકા એ વિભાગ પણ તમને ત્યાં જોવા મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, જીપીએમસીમાં વાહન વ્યવહાર સેવાઓ માટે ભાડું અને ચાર્જ લેવા બાબત કઈ કલમમાં છે? તો કલમ નંબર 243. કલમ નંબર 243 બતાવે છે કે કઈ રીતના જીપીએમસીમાં વાહન વ્યવહાર સેવાઓમાં ભાડું કેટલું લેવું, મિનિમમ એક લિમિટ છે, એ લિમિટ પ્રમાણે કેટલું લેવું એ જરૂરી છે એ બતાવવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો આ હતા આપણા 30 ક્વેશ્ચનો. જો તમને વિડીયો ગમે તો શેર કરજો, કેમ કે જીપીએમસી મહાનગરપાલિકાની કોઈ પણ એક્ઝામ આપો એમાં તમને જીપીએમસીના સવાલ જોવા મળશે જ. બરાબર છે? તમારી એક્ઝામ લેવાઈ જાય તો તમે આ વિડીયોમાંથી કઈ જગ્યાએ તમે જો લખતા હશો, આ ક્વેશ્ચન બધા લખતા જશો આઈ થિંક, તો કઈ જગ્યાએથી તમે આ વિડીયોમાં વાંચ્યું હતું એ તમે જોઈ શકશો. બરાબર છે મિત્રો? આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરજો. નમસ્કાર.